નમસ્કાર. ડૉક્ટર્સને આપણી સમાજમાં સૌથી રેપ્યુટેડ પર્સન અથવા રેપ્યુટેડ બ્રાન્ચ તરીકે એસ્ટાબ્લિશ કરવામાં આવે છે. આપણે એને જોઈ રહ્યા છીએ. અને એક ડૉક્ટર્સને એના પેશન્ટ તરફ જે અપ્રોચ હોય છે, જે બિહેવ હોય છે, જેનો રિસ્પોન્સ હોય છે, રિએક્શન હોય છે, એના દ્વારા જ એક ડૉક્ટરની લાઈફને અને ડૉક્ટરના કેરેક્ટરને મૂલવવામાં આવે છે. આજે મારી સાથે અમદાવાદના વન ઓફ ધ બેસ્ટ રેપ્યુટેડ ગેસ્ટ્રો સર્જન છે ડૉક્ટર મિલિંદ અખાણી. અને આપણને એવો ચાન્સ મળ્યો છે કે ડૉક્ટરને, એમના માઇન્ડસેટને ને એમની લાઈફને, એમના અપ્રોચને આપણે એક ડૉક્ટરના પર્સ્પેક્ટિવથી જાણીશું. તો આજે હું તમને બધાને, આપણા જે ગેસ્ટ છે એમને વેલકમ કરાવું છું, ડૉક્ટર મિલિંદ અખાણી. થેન્ક યુ ડૉક્ટર જીગરભાઈ, તમને ઇન્વાઇટ કરવા માટે. એક્સ્ટ્રીમલી થેન્કફુલ ટુ યુ કે તમે મને આ માધ્યમ આપ્યું જેના પ્લેટફોર્મથી હું લોકો સાથે વાત કરી શકું છું, લોકો સાથે જોડાઈ શકું છું. સો થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ. ડૉક્ટર મિલિંદ મારા બહુ જ ઉમદા મિત્ર છે. ઇઝ અ વેરી નાઇસ હ્યુમન બિંગ. અને જેમ જેમ આપણો પોડકાસ્ટ ચાલતું જશે એમ તમને પણ ખ્યાલ આવશે કે હું જે કહી રહ્યો છું તેમાં કેટલું સત્ય છે. રાઈટ? તો ડૉક્ટર મિલિંદ અખાણી, મને એક વસ્તુનું બહુ જ અચરજ થાય છે કે તમારા પિતાશ્રી અમદાવાદના વન ઓફ ધ બેસ્ટ ફિઝિશિયન છે. મણિનગરમાં એમનું બહુ જ મોટું ક્લિનિક છે, હોસ્પિટલ છે. અને જનરલી ડૉક્ટર પપ્પાની કે પરિવારની લેગસીને આગળ વધારતા હોય છે અને એ જ બ્રાન્ચમાં એડમિશન લેતા હોય છે. તો તમે ફિઝિશિયન ના બની અને એવું તો તમારા દિમાગમાં શું સૂઝ્યું, તમને શું થયું કે તમે સર્જિકલ ફિલ્ડ સિલેક્ટ કરી? પહેલી તો MBBS મેં 2009 VS હોસ્પિટલ એટલે NHL મ્યુનિસિપલ મેડિકલ કોલેજમાંથી કર્યું. સો એક્ઝામ આપી, જે એન્ટ્રન્સ ટેસ્ટ જેને કહેવાય PG માટે. અને લકીલી ફર્સ્ટ ટાઈમમાં જ એન્ટ્રન્સ ટેસ્ટ ક્લિયર થઈ ગયો. અને એ ટાઈમે ડાયલેમા હતો કે વેધર ટુ ગો ફોર MD મેડિસિન કે MS જનરલ સર્જરી. અને ટુ બી વેરી ફ્રેન્ક, અમદાવાદમાં એ ટાઈમે આઈ વોઝ નોટ ગેટિંગ ઇન ટુ ધ મેડિસિન પાર્ટ. બહારે મળતું હતું પણ અમદાવાદમાં નહોતું મળતું. અને એવું નહોતું કે સર્જરીમાં રુચિ નથી, રુચિ એ સર્જરીમાં ખૂબ હતી. પણ એક લેગેસી, તમે જેમ કીધું કે પપ્પા ફિઝિશિયન છે, એક સરસ સીટ ઓલરેડી તૈયાર છે, સો કેમ વધારે સ્ટ્રગલ કરવું એની અંદર. સો જે માઇન્ડસેટ છે એ માઇન્ડસેટથી મારે, હું ક્યારે એકદમ ઓળખાઈ નહોતો શકતો કે હું એને સિમિલરાઇઝ નહોતો કરી શકતો બેઝિકલી. અને સર્જરી જે ઇન્ટરેસ્ટનો પોઈન્ટ હતો, દેટ્સ વાય આઈ વેન્ટ ફોર MS જનરલ સર્જરી. કારણ કે ઇન્ટરેસ્ટનો પ્રેફરન્સ કન્વિનિયન્સ કરતાં વધારે મહત્ત્વનો લાગ્યો મને એ ટાઈમે. સો આઈ પ્રિફર્ડ માય ઇન્ટરેસ્ટ ઓવર બિંગ અ કન્વિનિયન્ટ પાર્ટ. જો કે એ બી કન્વિનિયન્સ નથી, હાર્ડવર્ક એમાં બી એટલું જ રહેત. બટ હા, એક પ્લેટફોર્મ મળેત ઇફ આઈ હેડ બીન અ ફિઝિશિયન, અને સારું પ્લેટફોર્મ મળેત. અને જ્યારે કે અહીંયા એકદમ શૂન્યથી શરૂ કરવાવાળી સિચ્યુએશન આવી ગઈ હતી. સો એક ચેલેન્જ હતો, બટ આઈ વોઝ રેડી ફોર દેટ ચેલેન્જ, અને હેન્સ જનરલ સર્જરી લીધું આપણે. ઓકે, ચેલેન્જ તો લીધું, પણ આમાં માનસિકતા કેટલી મહત્ત્વની હોય છે કે ફિઝિશિયનનું માઇન્ડસેટ અલગ રીતે કામ કરતું હોય છે અને એક સર્જનનું માઇન્ડસેટ અલગ રીતે કામ કરતું હોય છે. અને જ્યારે તમારી પાસે બધું જ તૈયાર હોય અને ત્યારે માણસ સિલેક્ટ કરે કે ના, હું સ્ટ્રગલ કરીશ, એક હું અલગ ચીલો ચિતરીશ, તો એવું તમારા દિમાગમાં શું થયું? એ છે, મેં મારા ફાધરની સ્ટ્રગલ જોઈ છે બેઝિકલી. આઈ વોઝ, જ્યારે પપ્પા રેસિડેન્સી કરતા હતા ત્યારે જ મારો બર્થ થઈ ગયો હતો બેઝિકલી. એન્ડ એમની રેસિડેન્સી દરમિયાન એના પછી એમણે જ્યારે પ્રાઇવેટ પ્રેક્ટિસ શરૂ કરી, સો આઈ વોઝ અ પાર્ટ ઓફ દેટ સ્ટ્રગલ ટુ. અને કેવી રીતે નાનકડા ઘરમાંથી બધું મેનેજ કરીને એક મકામ એમને હાંસિલ કર્યો. સો ક્યારે સ્ટ્રગલથી, એ જે સ્ટ્રગલ એટલી નજીકથી જોઈ હતી, સો આઈ ઓલવેઝ ફેલ્ટ કે હું બી એ સ્ટ્રગલનો પાર્ટ છું ક્યાં ને ક્યાંક, નાનકડી જગ્યાએ. એટલે ક્યારે ભવિષ્યમાં મારે સ્ટ્રગલ કરવાનું આવે તો એનાથી પાછો નહીં પડો બેઝિકલી. સો એ સોર્ટ ઓફ મારું જે અપબ્રિંગિંગ હતું, ધેટ મેડ મી કે ના, ઠીક છે, ઇટ્સ પાર્ટ ઓફ લાઈફ. સ્ટ્રગલ છે તો જો અગર મોટું મકામ હાંસિલ કરવું હોય અને કંઈક ઇન્ડિપેન્ડન્ટલી પોતાના માટે બનાવવું હોય, સો યુ હેવ ટુ સ્ટ્રગલ, ગમે તે હોય એની અંદર. સે ફોર એક્ઝામ્પલ, બોલિવૂડની આપણે વાત કરીએ કે અભિષેક બચ્ચન જ્યારે મોટો બ્રેક પણ અમિતાભ બચ્ચનને ના સન તરીકે એમને જ્યારે આવ્યા, રેફ્યુજી કરીને ફર્સ્ટ ફિલ્મ હતી. સો ધ મૂવી ટેન્ક્ડ બેઝિકલી એટલું. અને હી ફાઉન્ડ ડિફિકલ્ટ કે ભાઈ આગળ મને મૂવીઝ પડે. એટલે ઇનિશિયલી અ બ્રેક તમને કદાચ મે બી મળી જાય, બટ આગળ તો સ્ટ્રગલ કરવું જ પડે તમારે ગમે તે હોય સિચ્યુએશન. સો લાઇકવાઇઝ બ્રાન્ચ જ મેં આખી ચૂઝ અલગ કરી હતી. એટલે ક્યાંય કોઈ કમ્પેરિઝન, કોઈ જાતનું એક પ્લેટફોર્મ એ આવતું જ નહોતું. હા, ફાઇનાન્શિયલી જે સ્ટ્રગલ્સ મારા ફાધરને પડી, બિકોઝ એમની પાસે કશું નહોતું. હા, ધેટ પાર્ટ વોઝ સિક્યોર્ડ ફ્રોમ માય સાઇડ.
તો દેટ વોઝ અ ગ્રેટ હેલ્પ. અને એમને પોતાને એક સુપર સ્પેશિયલિસ્ટ થવું હતું, બટ બિકોઝ ઓફ ફાઇનાન્શિયલ ઇશ્યુઝ એ થઈ નહોતા શક્યા. સો એ બી મારા મગજમાં હતું કે ના, ઇફ આઈ ગોઈંગ ટુ બી સમથિંગ, તો જે બેસ્ટ પોસિબલ વસ્તુ હશે એ જ કરીશું આપણે. અને પછી એ જ ડિરેક્શનમાં આપણે આગળ વધી ગયા. બેસ્ટ પોસિબલ વસ્તુ કરવા માટે તમે તમારા જીવનના કેટલા વર્ષ આપ્યા? સો મેં કીધું ને, 2009માં મેં MBBS જોઈન કર્યું અને 2014માં આઈ ક્લિયર્ડ માય MBBS, એક વર્ષનું જે કમ્પલસરી ઇન્ટર્નશીપ હોય. એન્ડ 2015માં આઈ ગોટ ઇન્ટુ MS જનરલ સર્જરી. એ બી VS શારદાબેન હોસ્પિટલથી જ આપણે કર્યું હતું. અને 2018માં મેં મારું MS પાસ આઉટ થયું. હવે જ્યારે રેસિડેન્સીના પહેલાં 3 વર્ષ હોય ત્યારે તમારી જે પદ્ધતિ છે આખી વિચારવાની, તમારું જે ટ્રેનિંગ છે, જે કરિક્યુલમ છે, એ એટલું બધું સ્ટ્રોંગ, હેક્ટિક, હાર્શેસ્ટ પોસિબલ વેમાં થતું હોય છે કે જેના પછી તમને એવું કશું, બધી જે નાની નાની વસ્તુઓ હોય તમને માઇન્ડ જ ના થાય તમારા અંદર. એટલે જે 3 વર્ષનું જે ટ્રેનિંગ પીરિયડ હતું કે જ્યાં અમે ઘડાયા બેઝિકલી કે એક જનરલ સર્જન બન્યા, હજી રો મટીરિયલ જ હતા બેઝિકલી, બટ ટીચર્સના ગાઈડન્સથી વી કુડ પાસ આઉટ MS જનરલ સર્જરી. અને જે ત્યાં શીખ્યા એને ફાઇન ડિફાઇન કરવાની જરૂર હતી. અને રૂટીનલી જનરલ સર્જરી રેસિડેન્સી વખતે ગેસ્ટ્રોનું કામ મોટાભાગે બધાને વધારે જ મળતું હોય છે. હવે રોટેટરશીપ હતી, એમાં કાર્ડિયોથોરેસિક વેસ્ક્યુલર સર્જરી હોય કે ન્યુરો સર્જરી હોય કે પીડિયાટ્રિક સર્જરી હોય or મે બી પ્લાસ્ટિક સર્જરી હોય, તો એ બધાનું રોટેશન હોય. અને એ રોટેશન કર્યા બાદ હું 100% શ્યોર થઈ ગયો હતો કે મારે કરવું તો ગેસ્ટ્રો જ છે આગળ. હાઉ મચ ટાઈમ ઇટ મે ટેક, કારણ કે રસ્તો અઘરો હતો, સીટ્સ બહુ ઓછી હતી, એ ટાઈમે એક્ઝામની પેટર્ન બી બહુ ટફ હતી એન્ટ્રન્સ ટેસ્ટની. સો બટ એક વખત એક ડિસિઝન લઈ લીધું છે, સો આઈ બીન ઓલવેઝ લાઈક એક ફર્મ મારા મગજમાં એક ડિસિઝન લઈ લીધું છે, દેન વી ડોન્ટ ટર્ન બેક. તમે એને પરસ્યુ કરતા રહો, યુ પરસિવિયર ઇટ. એન્ડ 2018 પછી મેં LG હોસ્પિટલમાં SRશીપ જોઈન કરી. ત્યાં 9 મહિના SRશીપ કર્યા બાદ મેં એક એક્ઝામ આપી, એન્ટ્રન્સ ટેસ્ટ. આઈ કુડ પાસ ધ એક્ઝામ, બટ એટલા માર્ક્સ ના આવ્યા કે સારી જગ્યાએ, સારી કોલેજમાં સીટ મળી શકે. સો વી ડિસાઇડેડ કે એક વર્ષ ફરી ટ્રાય કરીએ. અને ત્યારબાદ એ સાયમલ્ટેનિયસલી ભણતો હતો, એની સાથે મેં SRશીપ કન્ટિન્યુ કરી સિવિલ હોસ્પિટલ, બીજે મેડિકલ કોલેજની અંદર. અને મીન ટાઈમ કોવિડ આવી ગયો તો એક્ઝામ્સ ડેટ બધું પોસ્ટપોન થઈ ગયું. અને ભણતા હતા સાથે, બટ પૈસા બી જોઈતા હતા, એટલે આઈ જોઈન્ડ એઝ એન AP અને ઇન બીજે મેડિકલ કોલેજ. અને ત્યાં મેં લગભગ 9-1 મહિના ત્યાં કામ કર્યું એમની સાથે. અને ડ્યુરિંગ દેટ ટાઈમ સાથે ભણતા બી રહ્યા, એક્સપોઝર બી રહ્યો, બહુ જ અલગ અલગ પ્રકારના સર્જરીઝ કર્યા, શીખ્યા, મેન્ટરશીપ, સારા મેન્ટર્સના ટચમાં આવ્યા. અને ફરી એક્ઝામ આપી અને ધીસ ટાઈમ આઈ કુડ ક્લિયર વિથ ગુડ માર્ક્સ. અને પછી મેં MCH સર્જિકલ ગેસ્ટ્રો જોઈન કર્યું જયપુરની અંદર, મહાત્મા ગાંધી હોસ્પિટલમાં. સો ઇટ ટુક મી અરાઉન્ડ 3.5 years. બિકોઝ ઓફ કોવિડ થોડું સેટબેક થયું, બટ હા, પરસિવિયરન્સ હતું. અને ડ્યુરિંગ ધોઝ હાર્ડ ફોર્ટ ડેઝ, જ્યારે તમારો ટાઈમ તમે ખરાબ ના કહેવાય, બટ જ્યારે ટફ ટાઈમ હોય ત્યારે તમારી આજુબાજુ જે લોકો હોય ને એ તમારી લાઈફમાં બહુ મોટો ઇન્ફ્લુઅન્સ પ્લે કરે. સો યુ શુડ ઓલવેઝ હેવ ગુડ પીપલ અરાઉન્ડ કે જે તમને મોટિવેટ કરે એ ટાઈમે. ભગવાનની દયાથી એડમિશન મળી ગયું એન્ડ દેન આઈ પરસ્યુડ માય રેસિડેન્ટશીપ. એટલે ટૂંકમાં તમે જુઓ તો 4.5 વર્ષ MBBS, 1 વર્ષ ઇન્ટર્નશીપ, 3 વર્ષ જનરલ સર્જરી રેસિડેન્સી, એના ઉપર 3.5 વર્ષ તૈયારી પ્લસ કોવિડ બધું થઈને, અને પ્લસ 3 years ઓફ સુપર સ્પેશિયાલિટી રેસિડેન્ટશીપ. એટલે 15 વર્ષનો ભોગ હતો. અને આઈ વોઝ વેરી લકી. મારા મેરેજ ખાસી યંગ એજમાં થઈ ગયા હતા. આઈ વોઝ 24 when I got married. એ 15 વર્ષમાંથી 11 વર્ષ માય વાઇફ હેઝ બીન વિથ મી. ઓકે. સો એન્ડ મેં જેટલો ભોગ આપ્યો એના કરતાં એને વધારે ભોગ આપ્યો છે. અને એનું કરિયર હોય કે શી હરસેલ્ફ ઇઝ અ પીડિયાટ્રિક ડેન્ટિસ્ટ. તો સાયમલ્ટેનિયસ રેસિડેન્સી રહી અમારી, બટ જ્યારે હું જયપુર ગયો શી કેમ વિથ મી ત્યાં. સો એઝ આઈ ટોલ્ડ યુ બિફોર, યુ શુડ હેવ ગુડ પીપલ અરાઉન્ડ યુ. તમે લોકોએ કેટલો મોટિવેટ કર્યો, તમે જે મારું ક્રિકેટનું જે ગ્રુપ છે, ડૉક્ટર જલપમભાઈ ને બધા મારા પેરેન્ટ્સ છે. સો ધેટ મોટિવેશન વોઝ ઓલવેઝ ધેર. કે ક્યારેય મારા ખભા એકદમ ઝૂકેલા હોય તો એ મને કોઈ ઝૂકવા દીધા નથી, કે યુ ટ્રાય. અને એ પરસિવિયરન્સના કારણે જ આઈ કુડ ડૂ ધીસ લોંગ જર્ની એમ. અને હજી તો અમદાવાદ આવ્યો છું પાછો, હવે જર્ની હવે સ્ટાર્ટ થઈ છે મારી બેઝિકલી. અત્યારે તમે ક્યાં છો? અત્યારે હું હેલ્થવન ગ્રુપ ઓફ હોસ્પિટલ્સમાં ગેસ્ટ્રો સર્જરી, HPB સર્જરી અને લીવર ટ્રાન્સપ્લાન્ટ ડિપાર્ટમેન્ટમાં ત્યાં પોસ્ટેડ છું. GI અને HPB હેડ કરું છું અને લીવર ટ્રાન્સપ્લાન્ટ ડિપાર્ટમેન્ટમાં એઝ અ કન્સલ્ટન્ટ ત્યાં કામ કરું છું. એટલે ત્યાં જે હેલ્થવનની ઓલમોસ્ટ 6 હોસ્પિટલ છે ઓલ ઓવર પેન ગુજરાત, અને ઉદયપુરમાં બી જસ્ટ દે કમિંગ અપ. સો ત્યાં ગેસ્ટ્રો ડિપાર્ટમેન્ટમાં બધામાં જ મારું ઇન્વોલ્વમેન્ટ હોય છે એની અંદર.
તમે જે વાત કરી તમારી જર્ની પરથી તમે ઘણી બધી ગવર્મેન્ટ હોસ્પિટલમાં કામ કર્યું છે Yes. અને હવે તમે પ્રાઇવેટ હોસ્પિટલમાં બી કામ કરી રહ્યા છો, એક યુનિટ ચલાવી રહ્યા છો. તો આ બધાની વચ્ચે કોઈ બેઝિક ડિફરન્સ જે તમને સિગ્નિફિકન્ટ લાગતો હોય અથવા તમારો એક્સપિરિયન્સ કેવો રહ્યો એમાં? સો ગવર્મેન્ટ હોસ્પિટલમાં બેઝિકલી યુ હેવ લોટ ઓફ રિસોર્સિસ, કારણ કે ત્યાં કોસ્ટ એક ફેક્ટર નથી રહેતો. એટલે તમારે જે વસ્તુ જોઈતી હોય તમારે વિચારવાની જરૂર નથી, કારણ કે તમે યુ આર વોટ એવર તમને જે વસ્તુ જોઈતી હોય, મોંઘામાં મોંઘી વસ્તુ તમારે યુઝ કરવી હોય, મોંઘામાં મોંઘો એન્ટીબાયોટિક યુઝ કરવું હોય, મોંઘામાં મોંઘા ટાંકા યુઝ કરવા હોય, સ્ટેપલર યુઝ કરવા હોય, સો તમને એ વસ્તુનો એક્સેસ રહે છે. બિકોઝ કારણ કે દેટ ઇઝ ઓલ સ્પોન્સર્ડ બાય ધ ગવર્મેન્ટ. જ્યારે તમે પ્રાઇવેટ સેટઅપમાં આવો ત્યારે આ કોસ્ટ એક મોટો ફેક્ટર બની જાય છે. સો એ મને હેલ્પ કર્યું, કારણ કે 2018માં જ્યારે મારું MS પત્યું ત્યારે હું થોડું ઘણું ફ્રીલાન્સિંગ વર્ક બી કરતો હતો સાયમલ્ટેનિયસલી. અને ડ્યુરિંગ ધ ફ્રીલાન્સિંગ વર્ક આઈ કુડ મેક આઉટ ધ ડિફરન્સ બિટવીન એકચ્યુઅલી કે ગવર્મેન્ટ સેટઅપમાં કઈ રીતે કામ થાય છે અને એક પ્રાઇવેટ સેટઅપમાં કઈ રીતે કામ થાય છે. એક નાની નાની વસ્તુનું ચીવટપૂર્વક ધ્યાન રાખવું પડે તમારે. યુ કેનોટ વેસ્ટ રિસોર્સિસ એમ કે જે પ્રાઇવેટ સેટઅપની અંદર, બિકોઝ તમે એક વસ્તુ વધારે વાપરો એનાથી એનું બિલ વધી જાય છે પેશન્ટનું, અને એ પેશન્ટ કેવી રીતે પૈસા ભેગા કરીને લાવે છે તમને નથી ખબર. સો એ બેઝિક ડિફરન્સ ગવર્મેન્ટ સેટઅપ અને પ્રાઇવેટ સેટઅપમાં 100% રહે છે. ઓકે, એટલે ધેટ આઈ કુડ ડિફરન્શિએટ. સેકન્ડલી, સર્ટન સર્વિસીસ ગવર્મેન્ટ સેટઅપમાં અવેલેબલ નથી રહેતી 24 અવર્સ ઇમરજન્સી, જ્યારે કે પ્રાઇવેટ સેટઅપમાં રહે છે. બિકોઝ વેન યુ પે મની તો ત્યારે તમે ડેફિનેટલી યુ આર લાયબલ ટુ ગેટ સર્વિસીસ. સો દેટ ઇઝ અનધર ફેક્ટર કે જે ગવર્મેન્ટ અને પ્રાઇવેટ સેક્ટરમાં એક ડિફરન્સ રહે છે. બટ એક ગેપ બ્રિજ થઈ રહ્યો છે ધીરે ધીરે. એવરી હોસ્પિટલ જે ગવર્મેન્ટ હતી એ સુપર સ્પેશિયાલિટી હાયર કરી રહી છે બધે. સો આઈ થિંક કમિંગ ડેઝમાં આઈ થિંક એ બ્રિજ ગેપ થઈ જવો જોઈએ. જેવું તમે સમજાવ્યું કે ડૉક્ટર્સની લાઈફ આટલી હેક્ટિક હોય છે, દે આર આન્સરેબલ ટુ ઈચ એન્ડ એવરીથિંગ, એમણે આ બધી જ વસ્તુઓને બહુ ચીવટતાથી જોવાની હોય છે. તો એક પ્રશ્ન થયો મને કે ડિમોનેટાઇઝેશન વખતે બધા એક હાવ ઊભો કર્યો હતો કે ભાઈ બેન્કર્સને પહેલી વખત 11-12 વાગ્યા સુધી કામ કરવું પડ્યું, શનિ રવિ કામ કરવું પડ્યું, રાઈટ? હમણાં જ એક રિસન્ટ ઇસ્યુ થયો છે કે ભાઈ BLOને SIRનું બહુ જ પ્રેશર આવ્યું. એમણે સવારે 9 થી 5 એમની જોબ કરવી પડે છે અને સાંજે 5 વાગ્યા પછી SIRનું ફોર્મ ભરવું પડે છે. પણ એક ડૉક્ટર અને સ્પેસિફિકલી સર્જન જ્યારે એક ઓપરેશન કરે છે ત્યારે પેશન્ટનો જીવન મરણનો સવાલ હોય છે, અને જ્યાં સુધી પેશન્ટ સાજું થઈને ઘરે ના જાય ત્યાં સુધી એમણે દરેક વસ્તુનું ધ્યાન રાખવું પડતું હોય છે. તો એ લોકો તો 24 કલાક આન્સરેબલ હોય છે. તો ત્યારે તમને ખરેખર કેટલો લોડ પડે છે? તમે સમાજને કે તમારા પરિવારને ટાઈમ આપી શકો છો? કેવી રીતે એ બધી વસ્તુ મેચઅપ કરો છો? અને તો પણ કદાચ તકલીફ પડતી હોય ત્યારે પેશન્ટ તમને જ બોલતું હોય છે. રાઈટ. સો જ્યારે મેડિકલ ફિલ્ડમાં તમે એન્ટર થાઓ તમને ખ્યાલ છે કે તમે વોટ યુ આર ગેટિંગ ઇન્ટુ બેઝિકલી. તમને ખબર છે કે ઘણી રાતો એવી હશે કે જ્યારે તમે ઊંઘવાના નથી કે ઊંઘ નથી આવવાની. ઘણા પેશન્ટો તમારી સામે કોલેપ્સ થઈ જશે કે એક્સપાયર થઈ જશે, ત્યારે એક બર્ડન, તમારો એક પાર્ટ જે હેવી હાર્ટ સાથે કેરી થાય. સો યુ નો વોટ યુ આર ગેટિંગ ઇન્ટુ બેઝિકલી. જ્યારે એક્સપિરિયન્સ થાય એ વસ્તુ આખી અલગ છે, પણ જેમ જેમ એક્સપિરિયન્સ થાય તમે એ વસ્તુ માટે ટ્રેન થઈ જાઓ. જેમ કે મેં કીધું કે મારી MS સર્જરીની રેસિડેન્સી, મારી ફોર દેટ મેટર કોઈ બી જનરલ સર્જરીની રેસિડેન્સી એટલી ટફ હોય છે બેઝિકલી. એન્ડ વેન યુ સ્ટાર્ટ એન્જોઈંગ દેટ પાર્ટ ઓફ રેસિડેન્સી, જ્યારે તમે એકદમ એક્લેમેટાઇઝ થઈ જાઓ બેઝિકલી. આપણે લેહ લદ્દાખ જતા હોઈએ તો પહેલાં આપણે એક્લેમેટાઇઝ થવું પડે. કમિંગ ટુ બેંક સેક્ટર, ધે ડીડ નોટ વાઉચ ફોર 9 to 12 જોબ્સ, સવારે 9 થી રાત્રે 12 વાગ્યા સુધી. જ્યારે બેંકમાં કોઈ કર્મચારી જાય તો એમને ખ્યાલ છે કે 9 થી 5, મે બી 9 to 6. સો બેન્કર્સ ડીડ નોટ અસાઇન ફોર દેટ જોબ કે સવારે 9 થી રાત્રે 12 વાગ્યા સુધી બેઝિકલી. સો એમને એવું છે કે 9 to 5 જોબ છે અમારી. જ્યારે રૂટીનલી તમે આ કામ કરતા હો 9 to 5 અને સડનલી તમારે 9 થી 12 કરવાનું આવે, સો દેટ બીકમ્સ અ ડિફિકલ્ટ. તમે એમના પોઈન્ટ ઓફ વ્યૂથી વિચારીએ તો વી આર ટ્રેન ફોર દેટ. સો એ જ રીતે આ જેમ આર્મી ટ્રેન છે કે એ ટફ જગ્યા રહેવા માટે એમના માટે એમની સ્પેશિયલ ટ્રેનિંગ થાય છે, એમ એ રીતે એક સર્જનની કે એક ડૉક્ટરની રીતની રેસિડેન્સીમાં ટ્રેનિંગ થતી હોય કે જ્યારે આવા કોલ્સ આવે ત્યારે યુ શુડ બી અપ ફોર ઇટ બેઝિકલી. હેવિંગ સેડ દેટ, સ્ટ્રેસ ફેક્ટર નો ડાઉટ બહુ જ વધારે છે મેડિકલ ફિલ્ડની અંદર. એન્ડ એસ્પેશિયલી પહેલાંના ટાઈમ કરતાં અત્યારના ટાઈમમાં સ્ક્રુટિની વધી ગઈ છે. જ્યારે એક ડૉક્ટરના એક ડિસિઝનને કન્ટિન્યુઅસલી ચેલેન્જ કરવામાં આવે છે કે તમે આ રિપોર્ટ કેમ ના કરાવો, તમે આ કેમ ના જોવો, ગૂગલમાંથી વાંચેલું છે, દે વિલ આસ્ક એન્ડ કમ કે ગૂગલમાં તો લખ્યું છે કે હેડેક થાય છે આ પેશન્ટની અંદર. અરે બટ ઇટ ઇઝ અ સબ્જેક્ટિવ થિંગ. બધા પેશન્ટને હેડેક નથી થતું. કાઉન્ટ્સમાં 1%, 2% લખ્યું છે, તમે એની પર ફોકસ નથી કરતા. તમે જસ્ટ એઝ અ લેમેન હેડેક જોઈને આવે છો ને કે જો હેડેક નથી થતું તો તમે કહો છો એ ખોટું છે. તમે બહુ રિપોર્ટો કરાવો છો. સપોઝ ઇન આપણે રિપોર્ટ ના કરાવીએ
આપણે રિપોર્ટ ના કરાવીએ કંઈક મિસ આઉટ થઈ જાય, કારણ કે દુનિયા એવિડન્સ બેઝ મેડિસિનનો જમાનો છે બેઝિકલી. જૂનો જમાનો તો એ ક્લિનિશિયન બેઝડ મેડિસિન હતું કે જ્યાં આટલા બધા ઇન્વેસ્ટિગેશન્સ નહોતા થતા, અને આટલા બધા ઇન્વેસ્ટિગેશન્સ થાય છે એટલે જે રોગો મિસ થતા હતા એ હવે પકડાઈ રહ્યા છે બેઝિકલી. સો ઇન દેટ કેસ ત્યારે ખરાબ લાગતું હોય છે કે વેન જનરલ પબ્લિક તમારી ઉપર ડાઉટ કરવા માંડે છે, વેન દે સ્ટાર્ટ ડાઉટિંગ યોર ડિસિઝન્સ કે ના, કે આનું કંઈક આની અંદર હી ઇઝ નોટ રાઇટ, કે આ બરાબર નથી સમજાઈ રહ્યા, વિલ ચેન્જ ધ ડૉક્ટર અગેન. તો જે પેશન્ટ ડૉક્ટર વચ્ચેનો જે ટ્રસ્ટ ઇનિશિયલી ડેઝમાં જૂના જમાનામાં હતો, આઈ થિંક સમવેર ઓર અધર વે ક્યાંક શેક થઈ ગયો છે બેઝિકલી એમ. તો દેટ ઇઝ ધ કન્સર્નિંગ પાર્ટ. 24 કલાક કામ કરું કોઈ બી ડૉક્ટર માટે, દેટ ઇઝ સ્ટ્રેસફુલ બટ ઇટ ઇઝ અ હેપી પાર્ટ, કારણ કે એમાં ઇઝ ટ્રીટિંગ ધ પેશન્ટ બેઝિકલી. હવે આઈ ડો નોટ એડવોકેટ કે 24 કલાક કામ કરવું જોઈએ બેઝિકલી, કારણ કે અલ્ટિમેટલી તમારું બોડી બી સફર થાય, ફેમિલી લાઈફ બી સફર થાય, સોશિયલ લાઈફ બી સફર થાય, જે મારા જ કેસમાં ઘણી બધી સફર ઓલરેડી થઈ ચૂકી છે અમુક એક્સટેન્ટ સુધી. સો આઈ વુડ નોટ એડવોકેટ, બટ હા, ડૉક્ટર નોઝ વોટ ઇઝ ગેટિંગ ઇન ટુ. સો એ 12 કલાક 16 કલાક 18 કલાક કામ કરે છે, તો ઇઝ બી ટ્રેન ફોર દેટ. અને રૂટીન બીજા લોકો છે, દે આર નોટ ટ્રેન ફોર દેટ. સો યુ કેન નોટ બ્લેમ ધેમ કે અચાનક જ આટલું બધું વર્કલોડ આવે અને દે સ્ટાર્ટ કમ્પ્લેનિંગ. સો દે વુડ કમ્પ્લેન ઓફકોર્સ. એટલે આ જે ટ્રેનિંગ આસ્પેક્ટ છે એ હજુ તો કોઈએ ફોકસ કર્યું જ નથી કે ડૉક્ટર્સ આ જે બધું કરી રહ્યા છે ને, એ કદાચ એ પોતાને ટ્રેન કરી રહ્યા છે. ઇટ્સ લાઇક ઓફ આર્મી ટ્રેનિંગ લાઈક, રાઈટ? એટલે એટલું બધું કરી શકે છે, પણ પેશન્ટને હજુ એ ખબર જ નથી કે આ આટલું બધું કરે છે, એની પાસે આટલું બધું કામ છે, એની પર આટલું બધું મેન્ટલ વર્કલોડ છે. ઘણી વખત પેશન્ટ એવું કહેતા હોય છે ને કે એમને તો ક્યાં કશું કામ જ કરવાનું હોય છે, પણ એક પેશન્ટના ડાયગ્નોસિસ પાછળ અથવા તો એની પાછળ આખી સર્જરી પાછળ તમે આખી રાત વિચારતા હશો, એવું થતું હશે ને? કન્ટિન્યુઅસલી ચાલતું હોય તમારી પાસે. ફિઝિશિયન અને સર્જનની લાઈફમાં ડિફરન્સ રહેતો હોય છે કે કદાચ કોઈ ફિઝિશિયન મેડિકેશન્સ લખતું હોય, પ્રિસ્ક્રાઇબ કરતો હોય, એ ઇફેક્ટિવ ના થાય, સો યુ ચેન્જ ધ મેડિકેશન્સ. કલ્ચરના રિપોર્ટ્સ આવ્યા, તમે અપગ્રેડ કરો મેડિકેશન. જ્યારે સર્જિકલ ફિલ્ડમાં વન મિસ્ટેક વિલ કોસ્ટ ધ લાઈફ ઓફ પેશન્ટ, અને એ મિસ્ટેક સર્જનને પોતાનું કરિયર બી કોસ્ટ કરી શકે. તો સર્જન્સ આર મોર અંડર પ્રેશર કમ્પેર ટુ અ ફિઝિશિયન. બંનેનું કામ પોતાની રીતે એ જગ્યા અલગ છે, પણ સર્જન હેઝ ટુ થિંક 24 hours. હવે સપોઝ મેં સર્જરી કરી, પેશન્ટ ઓલરેડી ડાયાબિટીક છે, સર્જરી કરાયા પછી શુગર કંટ્રોલમાં નથી આવતું, તો હું ફિઝિશિયન રેફરન્સ કરું ને સાહેબને બોલાવી લો કે તમે એને મને હેલ્પ કરો એની અંદર, બટ સર્જરી મેં કરી છે ને. સો ઇટ ઇઝ માય રિસ્પોન્સિબિલિટી જો એનું શુગર ઉપર નીચે થતું હોય તો. સો આઈ હેવ ટુ બી અ પાર્ટ ઓફ દેટ ડિસિઝન મેકિંગ પ્રોસેસ ઓલ્સો, કારણ કે એ મેડિકેશન્સ આવશે, એનાથી મારી સર્જરી કરી એના રિઝલ્ટ્સ કે એના આઉટકમ પર શું ફેર પડે છે, મારે એ વસ્તુનું બી ધ્યાન રાખવું પડે. સો જ્યારે હું પેશન્ટને ટ્રીટ કરી રહ્યો છું, જ્યારે હું ઓપરેટ કરી રહ્યો છું, સો પેશન્ટ એક્સપેક્ટ્સ 100% આઉટકમ ફ્રોમ મી, કારણ કે એનું શરીર દાવ પર લગાવે છે. એક એવા વ્યક્તિને કે જેને ઓળખતું બી નથી, કદાચ નામ સાંભળ્યું છે, ખબર છે કે આમનું કામ સારું છે એટલે આવ્યું, પણ પોતાનું શરીર કોઈને એકદમ સોંપી દો કે સાહેબ મને કરીને સરખું કરીને આપો તમે, તો એ બી મોટી વસ્તુ છે. એટલે એની સામે એ જે સ્ટ્રેસ અમને પહોંચે છે કે ના, ગમે તે થાય, ડુ નો હાર્મ ફર્સ્ટ. એ એક અપ્રોચ છે જે અમારા મેડિકલ ડિક્ટમમાં લખેલું આવે છે કે તમારે ગમે તે કરવું પણ પેશન્ટને હાર્મ ના થવું જોઈએ. અને આઈ ડોન્ટ થિંક સો કે કોઈ બી ડૉક્ટર જાણી જોઈને પેશન્ટને ક્યારે હાર્મ કરે છે. હ્યુમન્સ છે, ઘણી વખત એરર્સ થઈ શકે, કારણ કે તમે જે કીધું કે આટલો બધો સ્ટ્રેસ હોય, વર્કલોડ હોય, પણ મેક્સિમમ ટાઈમ્સ પેશન્ટ આઉટકમ્સ ઉપર જ ફોકસ થાય છે એન્ડ નોટ ઓન ધ અધર એસ્પેક્ટ્સ. એટલે જો પેશન્ટ આઉટકમ્સ સારા હોય અલ્ટિમેટલી, એન્ડ ડૉક્ટર ફીલ્સ હેપી, દેટ્સ ઇટ, સિમ્પલ. ઘણી બધી વખત પેશન્ટના રિલેટિવ્સને એવું હોય છે કે ડૉક્ટર અમને એટલો સમય નથી આપતા, અમને એટલું સમજાવતા નથી, અથવા એટલું ટાઈમ નથી આપતા કે પ્રોપર એક્સપ્લેન નથી કરતા, અને એના કારણે થેન્કલેસ જોબ થઈ ગઈ છે. પણ એની પાછળ શું ડૉક્ટર્સ એવું વિચારતા હશે કે હું આટલું બધું એક્સપ્લેન કરું એના કરતાં વધારે હું પેશન્ટ માટે વિચારું, કારણ કે એમને તો હજારો પેશન્ટ છે. સો ઇટ વર્ક્સ બંને રીતે કામ કરે છે આ વસ્તુ. જ્યારે હું ગવર્મેન્ટ હોસ્પિટલ્સમાં હતો, જ્યારે રેસિડેન્સી કરતો હતો એ વખતે, અને અમટીન નંબર ઓફ કેસીસ, અને એક ડૉક્ટર પાસે કેટલા બધા કેસીસ હોય, સો ઇટ ઇઝ પ્રેક્ટિકલી નોટ પોસિબલ કે દરેક કોર્ટ ઉપર તમે બેસીને 20-25 મિનિટ આપી શકો, કારણ કે યુ હેવ ટુ અટેન્ડ એઝ મેની એઝ પેશન્ટ્સ એઝ પોસિબલ એ ટાઈમે. કારણ કે ગવર્મેન્ટ હોસ્પિટલ હોય તો એનો મતલબ એ નહીં કે આપણે કામ ના કરીએ, બરાબર. ત્યાં ઉપરથી બહુ જ વધારે કામ થતું હોય છે, કારણ કે વર્કલોડ વધારે હોય છે. વેન યુ કમ ટુ પ્રાઇવેટ સેટઅપ, જ્યારે પેશન્ટ્સ આર પેઇંગ ફોર ધ સર્વિસીસ, સો દે ડુ એક્સપેક્ટ ઇન રિટર્ન કે તમે એમની સાથે સારી રીતે વાત કરો, એમને સમજાવો, એમના પ્રશ્નો એડ્રેસ કરો. સો મેં તમને કીધું ને કે ઇનિશિયલી ડૉક્ટર પેશન્ટ વચ્ચે એક રેપો બન્યો હોય કે જ્યારે પેશન્ટ ટોટલી ડૉક્ટર પર ટ્રસ્ટ કરતો હોય, તો ત્યારે આ ફેક્ટર આવતો જ નથી કે કેટલો સમય આપ્યો ના આપ્યો. પણ જ્યારે
પેશન્ટ આઉટકમ કદાચ થોડું ઘણું કોમ્પ્લિકેટ થયું હોય કે ઉપર નીચે થયું હોય ત્યારે પેશન્ટ્સ વેન સ્ટાર્ટેડ ડાઉટિંગ ધ ડોક્ટર્સ, તો જે રિલેશનશિપ બગડે છે ને બેઝિકલી એમાં બધા મુદ્દા ઊભા થાય છે કે અમને સમય નથી આપ્યો એની અંદર. પેલો તમે ડૉક્ટર પોઈન્ટ ઓફ વ્યૂથી વિચારો, તમે જે બી તમને ખબર છે કે હું જે બી સમજાવીશ કે જે બી સામે જવાબ આપીશ એ જવાબ ઉપર સામે ડાઉટ જ ઊભો થવાનો છે બેઝિકલી કોઈ કન્ડિશનની અંદર. સો મારી એડવાઇસ છે કે સ્ટોપ જજિંગ ધેમ. તમે એ આટલા બધા વર્ષો ભણ્યા છે તો એમને કોઈ સમય બરબાદ નથી કર્યો. દે હેવ ધેર ઓન સેટ ઓફ નોલેજ. ઓનલાઈન તમે માહિતી લો, બધી જ વસ્તુ એ સારી વસ્તુ છે, એ બધાનો રાઇટ છે લેવાનો. બટ વેન અ ડૉક્ટર સે સમથિંગ તમારે એટલીસ્ટ એની પર વિશ્વાસ મૂકવો જોઈએ મારા હિસાબથી. અને જો તમને ટ્રસ્ટ ના હોય દેન યુ શુડ નોટ ગો ટુ ધ ડૉક્ટર બેઝિકલી. સિમ્પલ. તમારા એકેડેમિક કેરિયરમાં ડ્યુરિંગ MCH તમે જયપુરમાં ઘણું સારું કામ કર્યું છે. ઘણા બધા ન્યૂઝપેપરમાં તમારા કટિંગ્સને બધા આવ્યા હતા. તમે ઘણી બધી સારી સર્જરીઓ કરી. એ બધી સર્જરીઓ વિશે અમને થોડુંક ડિટેલમાં સમજાવો. હું લખ્યો હતો કે જનરલી જ્યાં સુપર સ્પેશિયાલિટીના પ્રોગ્રામ્સ હોય છે ત્યાં આઈધર ગેસ્ટ્રો સર્જરી વર્ક વધારે હોય. ગેસ્ટ્રો સર્જરીમાં અન્નનળીથી લઈને મળનળી સુધીના બધા જ રોગો આવે, કે HPB સર્જરીના પ્રોગ્રામ્સ વધારે હોય જેમાં લીવર, પિત્તાશય અને સ્વાદુપિંડના સ્પેસિફિકલી એની સુપર સ્પેશિયાલિટી થતી હોય, અથવા લીવર ટ્રાન્સપ્લાન્ટ પ્રોગ્રામ હોય અલગથી. અને હું જે ઇન્સ્ટિટ્યૂટમાં જ્યાં ભણ્યો અને જ્યાં મને એડમિશન મળ્યું ત્યાં વન ઓફ ધ ટોપ મોસ્ટ ટીચર્સ ઓફ ધ કન્ટ્રી વોઝ માય મેન્ટોર. અને ત્યાં આ ત્રણેય પ્રોગ્રામ સાથે ચાલી રહ્યા હતા એક જ ડિપાર્ટમેન્ટની અંદર. સો ઇટ વોઝ કે કશું જ બાકી નથી રહી જતું કે જેમાં તમને ટ્રેનિંગ નથી મળી. એટલે સ્વાદુપિંડનું કેન્સર હોય કે અન્નનળીનું કેન્સર હોય કે લીવરનું કેન્સર હોય કે લીવર ટ્રાન્સપ્લાન્ટેશન ફોર દેટ મેટર. સો વી વેર ટ્રેન્ડ ઇન ઈચ એન્ડ એવરી એસ્પેક્ટ્સ ઇન્ક્લુડિંગ રોબોટિક્સ. રોબોટિક્સમાં બી અમારું ત્યાં સરસ મજાનું ટ્રેનિંગ થયેલું હતું એમ. સો જ્યારે હું અમદાવાદ આવ્યો ત્યારે આઈ વોઝ ઓલમોસ્ટ પ્રિપેર્ડ ટુ ટેક ઓન એની કાઇન્ડ ઓફ ડિસીઝ બેઝિકલી. અને ત્યાં ગવર્મેન્ટ સ્પોન્સર્ડ ઘણી બધી યોજનાસ થતી હોય છે અને ગવર્મેન્ટ હેલ્પ કરતી હોય છે પેશન્ટ્સને, ઇન્ક્લુડિંગ લીવર ટ્રાન્સપ્લાન્ટમાં બી, કે આખું લીવર ટ્રાન્સપ્લાન્ટ જે બહુ મોંઘી સર્જરી છે તો એ ગવર્મેન્ટ ફંડેડ હોય છે ઘણી બધી ડિસીઝીસની અંદર. સો જ્યારે અમે લોકો આ કામ કરતા હતા ત્યારે અમે એક બેરિયર માઇલસ્ટોન ક્રોસ કર્યો હતો 100 ટ્રાન્સપ્લાન્ટ્સનું, રીચિંગ અપ ટુ 150 ટ્રાન્સપ્લાન્ટ્સ. સો ત્યારે ગવર્મેન્ટ તરફથી સન્માન હતું. એની ઉપરાંત જ્યારે અમે લોકોએ ઇમરજન્સીમાં લીવર રિટ્રીવ કરવા જઈએ કે રોબોટિક બેરિયાટ્રિક સર્જરી કરવા જઈએ કે બીજી સ્ટેટ જેમ કે પંજાબ ગયા હતા, મોહાલીમાંથી અમે લીવર રિટ્રીવ કરીને આવ્યા હતા. પેન્ક્રિયાસની જે સર્જરી છે જે બહુ ડિફિકલ્ટ હોય છે એ અમે રોબોટિક્સથી સ્ટાર્ટ કરી હતી કરવાની. સો બધા એક પછી એક ઉપલબ્ધિઓ ત્યાં અમે મેળવી રહ્યા હતા અંડર ધ ગાઈડન્સ ઓફ અમારા જે મેન્ટર્સ હતા એની. સો ડ્યુરિંગ દેટ ટાઈમ વી વેર ફેલિસિટેટેડ ગવર્મેન્ટ તરફથી એઝ વેલ એઝ ઇન્સ્ટિટ્યૂટ તરફથી, પ્લસ એકેડેમિક રિસર્ચ કામ ચાલતું હતું. સો દેટ વે આઈ વોઝ વેરી લકી ઇનફ અને ગોડ વોઝ વેરી કાઇન્ડ ટુ મી કે એ ટાઈમે અમે લોકો ઘણું બધું અચીવ કરી શક્યા. અને જે મને અત્યારે બહુ જ હેલ્પફુલ થઈ રહ્યો છે અત્યારે વેન આઈ કમ બેક ટુ અમદાવાદ. સો ઇટ્સ બીન 6-7 months મને અમદાવાદમાં પાછા આવ્યા એન્ડ God has been very kind to me regarding number of surgeries and patients that I am being seeing. તમે અમદાવાદમાં આવીને આવા કોઈ કોમ્પ્લિકેટેડ કે જટિલ કેસ હેન્ડલ કર્યો એવો કોઈ? એબ્સોલ્યુટલી. ઇનિશિયલી 4-5 મહિનામાં તો મને એવું થયું કે બહુ જ ટફેસ્ટ કેસીસ, ઇમરજન્સી કેસીસ રાધર આવી રહ્યા હતા. જેમ કે એક માજી હતા જેમને સુપિરિયર મિઝેન્ટ્રિક આર્ટરી થ્રોમ્બોસિસ થયું હતું, આંતરડા આખા કાળા પડી ગયા હતા. ઓલરેડી એ જ વસ્તુ માટે એની પહેલાં સર્જરી થઈ ચૂકી હતી એક મોટા હોસ્પિટલની અંદર. અને તે ફરી ત્યાં ગયા હતા એન્ડ એમને રિસ્પોન્સ બરાબર ના મળ્યો એન્ડ દે કેમ ટુ મી અને મારી પાસે આવ્યા એન્ડ દે સો મી કે તમે તો બહુ યંગ છો, હાઉ કુડ યુ મેનેજ ધીસ કેસ બેઝિકલી. તો આઈ ગેટ લોટ ઓફ ધીસ કે હજી તમે એક્સપિરિયન્સ શું તમારું બેઝિકલી. એન્ડ માજીને બી સારું થઈ ગયું. મારા પાસે એકચ્યુઅલી વિન્ડો બી બહુ જ ઓછો હતો સર્જરી કરવાનો જે સમય હતો એ ગાળો. સેકન્ડલી જે આંતરડું ઓલરેડી કપાઈ ચૂક્યું હતું એમનું, એટલે જે આંતરડાની લેન્થ હોવી જોઈએ મિનિમમ એક સર્વાઈવલ માટે એ બી બહુ ઓછી હતી. અને થેન્કફુલી હું આંતરડા જોડી શક્યો અંદર અને પેશન્ટ 5મા દિવસે ઘરે જતું રહ્યું. શી વોઝ ડિસ્ચાર્જ. શી વોઝ અરાઉન્ડ 78 years ઓફ એજ. તો શી વોઝ વેરી હેપી. દે વર વેરી હેપી વિથ ધ રિઝલ્ટ્સ. એક 85 year ઓલ્ડના કાકાને મોટા આંતરડાનું કેન્સર હતું તો એની ટ્રીટમેન્ટ બી સારી રીતે, કેન્સરનું ઓપરેશન વધુ સારી રીતે થયું. સો આવા કોમ્પ્લિકેટેડ કેસીસ દે કીપ ઓન કમિંગ અને મોસ્ટ ઓફ ધ પેશન્ટ્સ આઈ હેવ બીન એબલ ટુ સાલ્વેજ. એન્ડ બિકોઝ મેં તમને પહેલાં જ કીધું કે અમારા ફિલ્ડની અંદર ઈચ એન્ડ એવરીથિંગ માટે એક સર્જન જ રિસ્પોન્સિબલ રહેતો હોય છે. એન્ડ બાય ગોડ્સ ગ્રેસ બધા પેશન્ટ્સ મારા સારી રીતે બહાર આવી ગયા છે. જેમ કે આંતરડાનું કેન્સર હોય કે સ્વાદુપિંડનું કેન્સર હોય
કે પછી હોજરીના કેન્સર્સ ખાસા બધા ઓપરેટ કર્યા છે, અને બધા ખાસા ઉંમરલાયક વ્યક્તિ હતા. અને એમાંની એક એક્ઝામ્પલ આપું કે એક હોજરીના કેન્સરવાળા પેશન્ટનું મેં સર્જરી કરી હતી, અને મને નથી ખબર, મારા જાણમાં બી નહોતું કે એમને US બી ઓપિનિયન લીધો હતો બેઝિકલી. અને જ્યારે સર્જરી થઈ ગઈ અને પેશન્ટ વોઝ વેરી હેપી, ત્યારે શી ઇઝ ગોઈંગ 5th સાયકલ ઓફ કીમો, અને બા આવે છે, મને મળે છે, બહુ જ આશીર્વાદ આપે છે. અને એમને ત્યારે મને હમણાં જસ્ટ રિસન્ટલી વાત કરી કે અમે US તમારા મોકલાયા હતા બધા રિપોર્ટ્સ ને એવરીથિંગ. તો ત્યાં એમને એવી વાત જાણવા મળી કે આ ઓપરેશન કોણે કર્યું છે બેઝિકલી. સો ત્યાં મારી ડિટેલ્સ ગઈ, ત્યાંથી ડૉક્ટર કોલ્ડ મી અપ કે તમે કેવી રીતે હાઉ કમ યુ કમ ટુ અ ડિસિઝન કે તમે આટલા વડીલ વ્યક્તિની અંદર સર્જરી કરો અને એના આઉટકમ્સ સારા હોય બેઝિકલી. ત્યાં હોત તો કીમોથેરાપી પર જ હોત ને પછી વોટ એવર મે હેપન ટુ ધ પેશન્ટ, એ વાળી સિચ્યુએશન છે. તો ત્યારે એ બાએ મને જસ્ટ જાણ કરી કે દે વર વેરી મચ હેપી કે અહીંયા આટલું સારું કામ થઈ રહ્યું છે. અને આ બધું જ ક્રેડિટ જે મારી ટ્રેનિંગ જે જગ્યાએ થઈ છે અને જે મારા મેન્ટોર્સ છે એ જ બધું જ એમને જ જાય છે. એન્ડ ઓફકોર્સ ગોડ હેઝ બીન વેરી કાઇન્ડ ટુ મી. મેં તમને પહેલાં જ કીધું કે આઉટકમ્સ હેવ બીન અપ ટિલ નાઉ ઇટ ઇઝ બીન વેરી ગુડ. સો એન્ડ પેશન્ટ્સ આર હેપી. સો પેશન્ટ ખુશ હોય તો આપણે ખુશ છે, બસ દેટ્સ ઇટ. અને ગેસ્ટ્રો સર્જરીમાં જે સર્જિકલ પેશન્ટ્સ હોય એમાં મેનેજ કરવાનું, એમાં તમને કેટલી ચેલેન્જીસ નડતી હોય, સ્ટાર્ટિંગ ફ્રોમ પેશન્ટ ટુ ઇન્ફ્રાસ્ટ્રક્ચર? કારણ કે આ એક ટોપ નોચ વસ્તુ છે જે ઇઝીલી નહીં કરી શકાય, તો એમાં આ બધી જગ્યાએ કયા હર્ડલ્સ તમને નડતા હશે? સો ગેસ્ટ્રો સર્જરી એક બહુ જ રિસોર્સવાળી બ્રાન્ચ છે કે વેર યુ રિક્વાયર લોટ ઓફ રિસોર્સિસ, કે જ્યારે તમને આઉટકમ્સ બહુ જ પરફેક્ટ પિન પોઈન્ટ જોઈએ તમારી અંદર. અમુક અને સર્જન્સનો એક ફોટો હોય કે જે પદ્ધતિથી હું સર્જરી કરતો હોઉં, જરૂરી નથી કે એ પદ્ધતિ બીજો સર્જન ફોલો કરે. એ પોતપોતાની રીત હોય, પોતપોતાના મેથડ્સ હોય, અને જેના સાથે એ કમ્ફર્ટેબલ હોય. કે જેમ કે કોટરી, તો જેમ કે હું લિગાશોરથી કમ્ફર્ટેબલ હોઉં, કોઈ હાર્મોનિકથી કમ્ફર્ટેબલ હોય. સો એઝ એન વેન આઈ સેડ કે રિસોર્સફુલ બ્રાન્ચ છે, તમારે બહુ બધા રિસોર્સિસની જરૂર પડે, મોટા ઇન્ફ્રાસ્ટ્રક્ચરની જરૂર પડે. જ્યારે લીવર ટ્રાન્સપ્લાન્ટ કરવું હોય તો એ નાના સેટઅપમાં પોસિબલ નથી, કારણ કે યુ કેનોટ ગેટ ડિઝાયરેબલ આઉટકમ્સ. તમારે એક આઇસોલેશન યુનિટ, વ્યવસ્થિત ડેડિકેટેડ ટ્રાન્સપ્લાન્ટ યુનિટ જોઈએ બેઝિકલી. સો રૂટીન સર્જરીઝ જેમ કે હર્નિયા, ગોલ બ્લેડરની સર્જરીઝ છે કે જે જનરલ સર્જન સાથે ઓવરલેપ થતી હોય છે, એપેન્ડિક્સ છે, સો દેટ કેન બી ડન ઇન અ સ્મોલર સેટઅપ. પણ જેમ કે કેન્સરની સર્જરીઝ છે, જે મોટી સર્જરીઝ છે, જ્યાં તમને આઉટકમ પિન પોઈન્ટ જોઈએ, ત્યારે યુ રિક્વાયર અ બિગ સેટઅપ એની અંદર. સો હા, રિસોર્સિસ ઘણા જોઈએ એની અંદર. અને જેમ સુપર સ્પેશિયાલિટી, જેમ ડિગ્રી મોટી થાય એમ તમારો એરર જે કહેવાય ને, સ્કોપ ઓફ એરર એકદમ મિનિમાઇઝ થતો જાય બેઝિકલી. સો દેર ઇઝ નો રૂમ ફોર એન એરર એની અંદર. એટલે જો કોઈ વસ્તુ આમથી આમ હોય તો એ ચલાવી શકાય નહીં. સપોઝ કોઈ વસ્તુમાં ત્યાં આ ટાંકો જોઈએ તો 8 ટાંકો જોઈએ, પછી ત્યાં બીજો ટાંકો ના લાગી શકે. એને ઘણા બધા એરોગન્સથી કહેતા હશે. આઈ થિંક એરોગન્સીસ નથી, એ પરફેક્શન છે. અને ઈચ એન્ડ એવરી સર્જન હેઝ દેટ લેવલ ઓફ પરફેક્શન, એ હું હોઉં કે કોઈ બી હોય. કારણ કે મેં તમને પહેલાં કીધું, એક મિસ્ટેક મારા તરફથી પેશન્ટ વિલ ડાય, અને એ બોજો લેવો એ બહુ મુશ્કેલ વસ્તુ છે, કારણ કે એ તમારી લાઈફ ટાઈમમાં તમારી સાથે રહેશે. સો એ કોઈ બી સર્જને ફોર દેટ મેટર. અને એ વસ્તુ એ કોઈ નર્સિંગ સ્ટાફ કે મે બી ટેકનિશિયન હોય એના મગજમાં એના, કારણ કે એનું રૂટીન કામ છે, એના ઇન્સ્ટ્રુમેન્ટ્સ પકડાવવા, ટાંકા તૈયાર કરવા, બધું જે રૂટીન કામ છે. પણ અલ્ટિમેટલી જો પેશન્ટને કોઈ કોમ્પ્લિકેશન થાય છે તો એ જવાબદારી એક સર્જનની આવી જાય છે સામે, એક ડૉક્ટરની આવી જાય છે રાતે. તમે જેમ કીધું એમ કે તમે લીવર ટ્રાન્સપ્લાન્ટમાં એક્સપર્ટાઇઝ કરેલી છે અને તમે એના પર આટલું બધું કામ કર્યું છે. હવે તમે અમદાવાદમાં એને કેવી રીતે જોઈ રહ્યા છો, એનું ફ્યુચર, અને તમે શું કરવા માંગો છો, અને એના રિલેટેડ તમને કેટલા હર્ડલ્સ નડી રહ્યા છે? રાઈટ. સો મેં જે હોસ્પિટલ ગ્રુપ જોઈન કર્યું છે, તો વી હેવ જસ્ટ સ્ટાર્ટેડ ધ લીવર ટ્રાન્સપ્લાન્ટ પ્રોગ્રામ. હજી એકદમ બેબી સ્ટેજમાં જ છે, બેબી બી નહીં, કોઈ ઇન્ફન્ટ સ્ટેજમાં જ છે બેઝિકલી અત્યારે. બટ એક્સપિરિયન્સની કોઈ શોર્ટેજ નથી, જે બી અમારી ટીમ ઇન્વોલ્વ છે એની અંદર. સેકન્ડલી, અમદાવાદમાં હજી જોઈતા જેવા ટ્રાન્સપ્લાન્ટ્સના નંબર્સ વી આર નોટ ગેટિંગ ટુ દેટ એટ પ્રેઝન્ટ. મોટાભાગના અમદાવાદીસને એવું જ લાગે છે કે ગુજરાતીઓ, ફોર એક્ઝામ્પલ આપણે આખા ગુજરાત સ્ટેટને લઈએ તો, કે દે ગો ટુ દિલ્હી ઓર મુંબઈ મેક્સિમમ ટ્રાન્સપ્લાન્ટ્સ કરાવવા માટે ત્યાં. અને ઓલ્ધો ઘણી હોસ્પિટલ્સ હેવ કમ આઉટ વિથ ધ ટ્રાન્સપ્લાન્ટ પ્રોગ્રામ એન્ડ દે આર ડુઈંગ ડિસન્ટ અમાઉન્ટ ઓફ વર્ક, બટ સમહાઉ ધ જે પબ્લિકનો જે ભરોસો હોય કે જે ટ્રસ્ટ ફેક્ટર હોય રિગાર્ડિંગ લીવર ટ્રાન્સપ્લાન્ટ, કે જે બહુ મોટી સર્જરી ફાઇનાન્શિયલ ટર્મ્સમાં બી તમે કહી લો અને ફિઝિકલ ટર્મ્સમાં ઓર વર્ક લોડ કે મહેનતના ટર્મ્સમાં બી કહી લો, બધી જ રીતે સુપ્રા મેજર એકદમ સર્જરી જેને કહેવાય, લોંગ ડ્યુરેશન ઓફ સર્જરીઝ ને બધું ગણીને. સો સમહાઉ હજી સુધી એ પિકઅપ નથી થયું જેટલું જોઈતું હોય.
એના ઘણા બધા રીઝન્સ છે કે એટલા બધા ટ્રાન્સપ્લાન્ટ ટીમ્સ અવેલેબલ નથી, પ્લસ જેટલું બોમ્બે અને દિલ્હીનું લીવર ટ્રાન્સપ્લાન્ટ પ્રોગ્રામ જેટલું જૂનું છે, બોમ્બે કરતાં બી ઇવન દિલ્હીનું ટ્રાન્સપ્લાન્ટ પ્રોગ્રામ ખાસું જૂનું છે. સો એ ફેક્ટર રહે કે જ્યારે કોઈક ફેમસ સેલિબ્રિટી હોય ત્યારે પબ્લિકનો પ્રવાહ ત્યાં જતો, એ જ રીતે તમે ખ્યાલ હોય કે ભાઈ ના સર્જન બહુ જૂના ને જાણીતા છે ને એકદમ મોટું નામ છે, સો પીપલ ટેન્ડ ટુ ગો ધેર. બટ અમદાવાદનું કામ હજી પિકઅપ થઈ રહ્યું છે રિગાર્ડિંગ લીવર ટ્રાન્સપ્લાન્ટ, એન્ડ લોટ ઓફ હોસ્પિટલ્સ હેવ કમ અપ, અને એમાંની એક અમારી હોસ્પિટલ બી છે કે જે ટ્રાન્સપ્લાન્ટ પ્રોગ્રામને અત્યારે પુશ કરી રહી છે. નોટ ઓનલી લીવર, અમે પેન્ક્રિયાઝ અને સ્મોલ ઇન્ટેસ્ટાઇન ટ્રાન્સપ્લાન્ટ માટે બી એપ્લાય કરી રહ્યા છે. સો ધેઝ આર વેરી રેર સર્જરીઝ, જે બહુ જ સુપર કોમ્પ્લિકેટેડ સર્જરીઝ છે, બટ વી આર ઓલ, જે અમારી ટીમ છે દે આર વેરી વેલ વર્સ્ડ ઇન ઇટ, તો વી આર કમિંગ અપ વિથ દેટ પ્લાન વેરી સૂન. ઓકે, તો જેમ તમે કીધું એમ કે ભાઈ અમદાવાદ ને ગુજરાતમાંથી પેશન્ટ દિલ્હી અને બોમ્બે જઈ રહ્યા છે અને યુએસએના પેશન્ટ અમદાવાદમાં સર્જરી કરવા માટે આવી રહ્યા છે. સો જે મેડિકલ ટુરિઝમ છે ને એમાં ગુજરાત ઘણું એટ્રેક્ટિવ છે બધી રીતે, અને ઇવન તમે ફોરેન કન્ટ્રીઝમાં બી જોશો તો ઇન્ડિયન ડૉક્ટર્સ આઉટ પરફોર્મ ધેર કાઉન્ટર પાર્ટ્સ, કે ચાઇનીઝ હોય કે યુએસ હોય કે બ્રિટિશ હોય એની અંદર, અને ખાસ કરી ગુજરાતી છોકરાઓ વધારે જ જાય છે ભણવા માટે. અને યુ વિલ ફાઇન્ડ કે તમે કોઈ બી હોસ્પિટલમાં જશો તો તમે એક ગુજરાતી છોકરો ડૉક્ટર મળી જ જશે ત્યાં એની અંદર, કે જેનું કામ સારું છે. બટ કોસ્ટનો બેરિયર બહુ મોટો છે ત્યાં, અને પ્લસ ઇન્ડિયન ડૉક્ટર્સની રેપ્યુટેશન વર્લ્ડ ઓવર બહુ જ સારી છે. સો નોટ ઓનલી યુએસ, યુકે, દુબઈ, મિડલ ઇસ્ટ, આઈ હેવ ગોટ પેશન્ટ ફ્રોમ મિડલ ઇસ્ટ ઓલ્સો, કે જેને મેં ઓપરેટ કરેલા છે, અને દે આર વેરી હેપી વિથ અવર રિઝલ્ટ બેઝિકલી. જ્યારે તમે આટલી જટિલ કોમ્પ્લિકેટેડ સર્જરી કરતા હોય તો ઘણી બધી વખત એના રિઝલ્ટ બી તમારા ફેવરમાં ના આવતા હોય, અને અથવા કોઈ ઘણા બધા પ્રોબ્લેમ્સના કારણે પેશન્ટ કદાચ એક્સપાયર થતું હોય, તો એ ડેથને તમે કેવી રીતે હેન્ડલ કરો છો? સો જ્યારે કોઈ બી મોટી સર્જરીઝ હાથમાં લેતા હોઈએ, સે ફોર એક્ઝામ્પલ પેન્ક્રિયાસની સર્જરીઝ હોય, દે આર સુપ્રા મેજર સર્જરીઝ, કે લીવરની કોઈ સર્જરીઝ હોય સુપ્રા મેજર સર્જરીઝ, તો કોઈ બી મેજર સર્જરી સાથે દેર ઇઝ સમ અમાઉન્ટ ઓફ રિસ્ક કે એસોસિએટેડ હોય. પ્લસ આ બધા કેન્સરના પેશન્ટ્સ એકદમ વીક હોય, માલ નરિશ્ડ હોય, ઘણી વખત એ લોકોના લંગ્સ બરાબર કામ ના કરતા હોય, બટ સી ઇટ્સ અ કેન્સર, તો તમારે યુ નીડ ટુ રિમૂવ ઇટ, યુ નીડ ટુ ઓપરેટ ઇટ. તમે પેશન્ટ સાથે તો પહેલાં કોમ્યુનિકેશન હેઝ ટુ બી વેરી સ્ટ્રેટ ફોરવર્ડ, ગોળ વાત ના થઈ શકે. પેશન્ટ હેઝ ટુ નો વોટ દે આર ગેટિંગ ઇન ટુ બેઝિકલી. સેકન્ડલી, કોઈ બી કોમ્પ્લિકેશન, તમે ડેથની વાત કરી, કોઈ બી કોમ્પ્લિકેશન માઇનર બી પેશન્ટને થતું હોય છે ને, તો એમાં ઊંઘ હરામ થઈ જાય બેઝિકલી. અને મેં પહેલાં બી કીધું, ઇટ ટેક્સ અ લોટ ઓફ ટોલ, બધા જ સર્જન્સને લેતો હશે, મને બી થાય જ છે કે કન્ટિન્યુઅસલી આઈ એમ થિંકિંગ ઓવર ઇટ, કે ના આને શું થયું હશે, હાઉ કેન આઈ ગેટ ધીસ પેશન્ટ આઉટ ઓફ ધીસ સ્ટ્રગલ. સો એક પાર્ટ તમારો એસોસિએટેડ થઈ જાય વેન એવર યુ પરફોર્મ અ સર્જરી ઓન એની પેશન્ટ બેઝિકલી. અને જ્યારે એ પાર્ટને, તમારા જ પાર્ટને કંઈ થાય તો તમે અસ્વસ્થ થઈ જાઓ બધી જ રીતે, મેન્ટલી, ફિઝિકલી, કન્ટિન્યુઅસલી તમને એ જ વિચાર રહે. સો ઇટ ટેક્સ અ લોટ ઓફ ટોલ, અને સપોઝિંગ કોઈ ડેથ થઈ ગઈ તો દેટ ઇઝ અનબેરેબલ. ત્યારે કોવિડ ટાઈમ્સમાં એક નર્સિંગ સ્ટાફનો એક બહુ જ ફેમસ નર્સિંગ સ્ટાફ અને એક ડૉક્ટર હતા, જેમનો બહુ જ ફેમસ પિક્ચર વાયરલ થયો હતો, કે રડતા પકડાયા, એક વિડીયો હતો કે રડતા હતા એકચ્યુઅલી. ઇટલીનો આ પિક્ચર છે કે એ ડૉક્ટર એટલો ટ્રોમેટાઇઝ થઈ ગયો આટલી બધી ડેથ્સ જોઈને બેઝિકલી, એમ, કારણ કે ઓન ફિલ્ડ એ હતો, એને જોયું બેઝિકલી કે આ શું થઈ રહ્યું છે. એટલે ઇટ ટેક્સ અ લોટ આઉટ ઓફ અ ડૉક્ટર, કે જ્યારે કોઈ કોમ્પ્લિકેશન થતું હોય કે કોઈની ડેથ થઈ જતી હોય બેઝિકલી. ઓકે, તો જેમ આટલું સમજાયું કે એક ડૉક્ટર આટલું બધી આસ્પેક્ટ્સ ધ્યાન રાખતું હોય, પેશન્ટનું, એના ઇમોશન્સનું, બધાનું જ, અને જ્યારે તમારી સર્જરીમાં જે ફિલ્ડ તમે ચૂઝ કરી છે એમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર બી આટલો મોટો રોલ પ્લે કરે છે, તો ઘણી બધી વખત મોટા કોર્પોરેટ જે નોન ક્લિનિકલ પર્સન્સ એ હોસ્પિટલ અથવા ઓર્ગેનાઇઝેશન રન કરતા હોય, તો એ બંને, એક નોન ક્લિનિકલ પર્સન કોઈ ઓર્ગેનાઇઝેશન રન કરે અને ક્લિનિકલ પર્સન ઓર્ગેનાઇઝેશન રન કરે, તો એ બંનેના અપ્રોચમાં આસમાન જમીનનો ફરક આવતો હોય છે, અને કેવી રીતે બેલેન્સ કરો, કેવી રીતે મેચ કરો છો? સો જ્યારથી કોર્પોરેટ કલ્ચર શરૂ થયું છે બેઝિકલી, ત્યારથી ઘણો બધો પેશન્ટ ડૉક્ટર ટ્રસ્ટમાં મેં તમને કીધું ઇન્ટરન્સ આવ્યો છે. કારણ કે કોઈ બી ફિલ્ડ હોય, જરૂરી નથી કે બધું જ વ્હાઇટ હોય. ધેર આર ગોઈંગ ટુ બી સમ બ્લેક સ્પોટ્સ ઇન ઈચ એન્ડ એવરી ફિલ્ડ. કોઈ બી ફિલ્ડ લઈ લો, તમે ડિફેન્સને સાઈડમાં છોડો તો તમે જ્યુડિશરી લઈ લો, એન્જિનિયરિંગ લઈ લો, તમે ગવર્મેન્ટ ઓફિસર્સ પોલિસીસ લઈ લો, પોલિટિશિયન્સ લઈ લો, એવરીવેર યુ વિલ ફાઇન્ડ સમ બ્લેક સ્પોટ્સ. પણ એનો મતલબ એ નથી કે આપણે જ્યુડિશિયરી પર વિશ્વાસ નથી કરતા. આપણો બ્લાઇન્ડ ફેથ છે કે કંઈ બી થશે કે ચલો કોર્ટમાં જોઈ લઈશું તમે. તો સેમ હેઝ ટુ ગો વિથ ધ ડોક્ટર્સ ઓલ્સો. People have to realize that doctors are not the
પાર્ટ ઓફ ધ પોલિસી મેકિંગ પ્રોસેસ. ડૉક્ટર પોતાની જાતે જે બેસ્ટ પોસિબલ વસ્તુઓ હોય એ પેશન્ટ્સ માટે કરે જ છે અને કરતો જ રહેવાનો છે. અને બહુ જ ઓછા નંબરની હોસ્પિટલ્સને તમે વાત કરી દો તો મોટાભાગની બધી હોસ્પિટલ્સ બહુ સપોર્ટિવ જ હોય છે પેશન્ટ કેર તરફ જ. એવું કોઈ બી હોસ્પિટલ જનરલી એવું નથી કરતી કે ના કે આપણે ખોટી રીતે પેશન્ટને હેરાન કરીએ કે ખોટી રીતે પૈસા પડાવી લઈએ. અમુક મેં તમને કીધું કે અમુક કાગડા કાળા હોય છે, એ બધી ફિલ્ડમાં હોવાના જ છે અને તમે જનરલાઇઝ ના કરી શકો બેઝિકલી. સો મારો પોઈન્ટ સપોઝ ઇન પેશન્ટ મારી પાસે આવે તો હું હંમેશા એક મેડિકલ પોઈન્ટ ઓફ વ્યૂ જ એની ટ્રીટમેન્ટ કરીશ. જે એડમિનિસ્ટ્રેટિવ પોઈન્ટ ઓફ વ્યૂ છે એ મારો નથી રહેવાનો એની અંદર. એન્ડ યુ ઓલવેઝ હેવ ગુડ પીપલ ઇન એડમિનિસ્ટ્રેટિવ સેટઅપ, તો ત્યારે પેશન્ટ્સને કોઈ તકલીફ પડતી નથી જનરલી એની અંદર. સો પીપલ હેવ ટુ કીપ ઇન માઇન્ડ કે કોઈ બી વસ્તુને જનરલાઇઝ ના કરી શકે. અને જે મેં તમને કીધું કે 2-3 ઇન્સિડન્ટ્સ રિસન્ટલી બી સરફેસ પર આવ્યા છે, તો એ જનરલાઇઝ નથી થઈ શકતું એ વસ્તુ. બધી જ હોસ્પિટલ્સમાં એવું નથી થતું અને બધા ડૉક્ટર્સ એવા નથી હોતા. અને ઘણી બધી વખત જે ગવર્મેન્ટની યોજના હોય છે તો એમાં અમુક બજેટ લિમિટેડ હોય છે, અને જેમ તમે આટલી બધી કોમ્પ્લિકેટ સર્જરી કરતા હશો તો એમાં તમારે નાની દરેક વસ્તુનું ધ્યાન રાખવું પડે. તો એ કોસ્ટ ફેક્ટર બી મેચ કરવું અઘરું હોય, તો જો તમે એને ગવર્મેન્ટ પોલિસીમાં નથી ઇન્ક્લુડ કરતા ત્યારે પેશન્ટનો અપ્રોચ બદલે કે અથવા તો તમારે એવું તમે ઈચ્છો છો કે એમાં જ થાય. હા, તો એના માટે બધી હોસ્પિટલ્સ ડેડિકેટેડ છે કે જે તમે જે આઈ ગેટ યોર પોઈન્ટ કે તમે જેમ કહો છો કે મા કાર્ડ અત્યારે જે બીજેપી ગવર્મેન્ટ જે સેન્ટ્રલ ગવર્મેન્ટ લાવી છે કે મા કાર્ડની અંદર સર્જરીઝ કરવી પેશન્ટની. સો એક પોઈન્ટથી વધારે અમુક સર્જરીઝ નથી કવર થઈ શકતી એની અંદર, અમુક એ લોકોએ કવર નથી બી કરી. અને પેશન્ટ હેઝ ટુ અન્ડરસ્ટેન્ડ કે જ્યાં ક્વોલિટી વર્ક તેમને જોઈએ છે એ ક્વોલિટી કોમ્પ્રોમાઇઝ કરીને કોઈ બી ડૉક્ટર પોતાના રિઝલ્ટ્સ બગાડવા માટે રેડી નથી હોતું. કારણ કે અલ્ટિમેટલી ધ ડૉક્ટર ઇઝ રિસ્પોન્સિબલ એન્ડ આન્સરેબલ ટુ ધ પેશન્ટ્સ. બરાબર. હવે એક લિમિટેડ બજેટની અંદર તમારે જો કામ કરવાનું આવે સો એ બહુ પ્રેશરાઇઝ એને રિસોર્સિસ બહુ લિમિટેડ કરી દેતું હોય છે. અને નાની સર્જરીઝ ઓકે તમે એની અંદર આરામથી કવર કરી શકો, બટ જ્યારે મોટી સર્જરીઝ આવે કે જ્યારે તમારે પ્રોલોંગ્ડ આઈસીયુ સેટઅપ જોઈએ કે તમારા આઈસીયુ સ્ટે વધી શકે એમ છે, ઓલ્ડ પેશન્ટ્સને તમે કેટર કરો છો બેઝિકલી, સો ત્યારે યુ કેનોટ વર્ક વિથ લિમિટેડ રિસોર્સિસ. ઇટ્સ વેરી ડિફિકલ્ટ એ ટાઈમે કામ કરવા માટે. સો ધેટ વી એક્સપ્લેન ટુ ધ પેશન્ટ્સ ઓલ્સો કે આમાં શક્ય નથી. એન્ડ વી વોન્ટ યુ ટુ ગો આઉટ હોમ હેપીલી. જેમ તમે ચાલતા હતા એ રીતે જ ચાલતા મારે તમને મોકલવા છે. સો યુ ઓલ્સો હેવ ટુ સપોર્ટ અસ ઇન દેટ મેટર્સ. સો અમુક સર્જરીઝ એમાં કાર્ડમાં કવર નથી થતી. મોસ્ટ ઓફ માય સર્જરીઝ ડોન્ટ ગેટ કવર્ડ ઇન કાર્ડ. કારણ કે એ બધી સુપ્રા મેજર ઓન્કો સર્જરીઝ, કેન્સર સર્જરીઝ હોય છે બેઝિકલી, લીવર, પેન્ક્રિયાસ, મોટા આંતરડા, નાના આંતરડા, જેમાં યુ હેવ ટુ ડિલિવર ધ આઉટકમ. તમે સોરી ના કહી શકો બહાર નીકળીને. તો આ કેસમાં ટ્રાન્સપરન્સી બહુ જ વધારે. એબ્સોલ્યુટલી. તમારે કોમ્યુનિકેશન હેઝ ટુ બી કી. ફર્સ્ટ મિટિંગમાં વેન યુ મીટ ધ પેશન્ટ યુ હેવ ટુ એક્સપ્લેન ધ પેશન્ટ કે ના ધીસ ઇઝ ધ ફેક્ટ એન્ડ જે બી છે એ આ જ છે. એન્ડ એ ટ્રાન્સપેરન્સી હોય તો જ એ ટ્રસ્ટ ડેવલપ થાય અને તો જ કેર એકદમ બધી જ રીતે તમારું એક પોઝિટિવ આઉટકમ આવે, પોઝિટિવ બેલેન્સ બને બધી વસ્તુની અંદર. સો એક પોઝિટિવ આઉટકમ્સ માટે એ ટ્રાન્સપેરન્સી ઇઝ મસ્ટ કોઈ બી કન્ડિશનની અંદર. તો જેમ આટલી વાતથી આપણને ખબર પડી કે મેડિકલ ફિલ્ડ આટલી બધી સિરિયસ ને કોમ્પ્લિકેટેડ છે, એમાં પણ સર્જિકલ ફિલ્ડ, રાઈટ. એ કેસમાં જ્યારે કોઈ ડૉક્ટર અથવા પોતાના અપ્રોચને ફિલ્મ સ્ટાર જે અત્યારે આપણે જોઈ રહ્યા છે કે એના કેરેક્ટર્સને રિઝેમ્બલ કરતા હોય કે આ કેરેક્ટર આવું કરે છે તો હું પણ આવું કરું, હું કૂલ લાગીશ ને એવું બધું કરું, આટલી બધી સિરિયસ ફિલ્ડમાં તમારે બેલેન્સ રહેવું, ફોકસ્ડ રહેવું, અને જેમ કીધું એમ કે ઓપરેશનના 15 કલાક 20 કલાક તમારે ફોકસ રહું. ઘણા બધા ડૉક્ટર્સ ઘણી બધી વસ્તુ અપ્રોચ કરતા હોય છે, મ્યુઝિક સાંભળે, તો એ કેસને એ ટાઈમને તમે કેવી રીતે હેન્ડલ કરો છો? સો સપોઝ બધાનો ઓટી રૂટીન્સ ડિફરન્ટ હોય. અમુક લોકોને ગીતો સાંભળવા ગમે ડ્યુરિંગ ધ સર્જરી, એકદમ શાંતવાળા ગીતો જે એમને કમ્પોઝ અને કામ રહેવામાં હેલ્પ કરે. મારા રૂટીનની અંદર આઈ પ્રિફર સાયલેન્સ. મને બહુ જ પિન ડ્રોપ સાયલેન્સની આદત છે. અવાજ ના જોઈએ ઓટીની અંદર વધારે. એની અંદર તમે જે કીધું એ આઈ ડુ અગ્રી. જ્યારે એક મૂવી આવ્યું હતું કબીર સિંહ, અને સો એક ઇમેજ ક્રિએટ થઈ કે ઓર્થોપેડિક ડોક્ટર્સ ઓર ઓર્થોપેડિક્સ આર ઓલ્સો સર્જન્સ બેઝિકલી. સો ઓર્થોપેડિક ડોક્ટર્સ ઓર સર્જન્સ આર લાઈક ધીસ. અને જે એકદમ તદ્દન ખોટી વસ્તુ હતી. ડોક્ટર્સ આર નોટ લાઈક ધીસ. હા, તમને 1000-1500ની ભીડમાં એકાદો કદાચ નમૂનો એવો મળી શકે એમ છે,
but they are overall matured people. Doctors are matured people, highly academic, highly IQ વાળા લોકો હોય છે. they don't do this kind of stuffs. so એ રિલેટ ના થઈ શકે એની અંદર. યંગ સ્ટુડન્ટ્સ જે કોલેજમાં જતા હોય they are more relatable કારણ કે they are just એન્ટર કર્યું છે મેડિકલ ફિલ્ડમાં, તો they will try to resemble them કે ના કે આવી રીતે છે તો I should also present myself. but at the end of the day maturity આવી જાય when you handle patients. so it's nothing like that કે જે પિક્ચરમાં દેખાડ્યું છે that is એ બધું અમુક છે બધું. જેમ તમે કીધું કે એની ટ્રેનિંગ ચાલતી જશે એમ એ પાછો નોર્મલાઇઝ થઈ જશે, રાઈટ? ઓકે, તો આટલી બધી અઘરી સિચ્યુએશનમાં તમારો પેશન્ટ પેશન્ટ તો નહીં, તમારા સ્ટાફ જોડે તમારો અપ્રોચ કેવો હોય છે? તમે ટેમ્પર લૂઝ કરો છો, કંટ્રોલ કરી રાખો છો, શું થાય છે? સો એક જે સ્ટાફ હોય છે ને એ ડૉક્ટરની છબી રિપ્રેઝેન્ટ કરે બેઝિકલી. એ સ્ટાફ પરમનન્ટ ડૉક્ટર પાસે રહેતો હોય. સો જ્યારે હું જયપુર હતો ત્યારે એક આખી છબી અલગ હતી. 3 વર્ષ ત્યાં હું સ્ટાફ સાથે કામ કરતો હતો. એમને એક મારા નેક્સ્ટ સ્ટેપથી માંડીને બધું જ ખબર હોય કે કયો પોઈન્ટ ઉપર શું કરવાનું, શું નહીં કરવાનું. જ્યારે અહીંયા આવ્યો ત્યારે ઇનિશિયલી આઈ હેવ ટુ ટ્રેન ધ સ્ટાફ, કારણ કે અલ્ટિમેટલી સ્ટાફ તમારી સાથે ઇઝ ગોઈંગ ટુ બી થ્રુ આઉટ ધ સર્જરી. એટલે ઇવન ઘણી વખત કેવું થતું હોય છે કે સ્ટાફ ટીચીસ યુ લોટ ઓફ થિંગ્સ. કે જે એક્સપિરિયન્સ સ્ટાફ હોય એ બી તમને ઘણી બધી વસ્તુ શીખવાડતા હોય, એ તમને ઘણા બધા હેલ્પફુલ થતા હોય. તો હા, ટેમ્પર લૂઝ થઈ શકે ઘણી વખત. 19-20 ચલાવવાના નથી, તમને પરફેક્શન જોઈએ છે ત્યારે. બટ ઓવરઓલ એક રેપો બિલ્ડ થાય અને એ સ્ટાફ તમને રિપ્રેઝેન્ટ કરે છે, એક સર્જનને રિપ્રેઝેન્ટ કરે છે બેઝિકલી. સો જે રીતે એક સર્જનની પર્સનાલિટી હોય છે, જેવો એ છે, એને સ્ટાફ બી એ રીતે જ ઘડાઈ જતો હોય છે. અને સ્ટાફને જોઈને જ તમને આઈડિયા આવી જાય કે ડૉક્ટર કેવા હશે બેઝિકલી. તમે કોઈ હોસ્પિટલમાં જાઓ છો ત્યાં રિસેપ્શનિસ્ટ જો રૂડલી વાત કરે એટલે તમે ત્યાંથી ગોળ ફરી જાઓ કે આ તો આ માણસ જ મારી સાથે વાત કરે છે, તો બાકી બધા તો કેવી રીતે વાત કરશે. સો એ ડિગ્નિટી બધા જ લેવલ ઉપર મેન્ટેન થવી જોઈએ બેઝિકલી. તો જેમ તમે કીધું એ પ્રમાણે કે તમે સર્જન સારું કરવા માટે આવ્યા છો, સારું લગાડવા માટે નહીં. સો આઉટકમ મેટર્સ. મેં તમને શું, પેશન્ટ હેઝ ટુ ગો હોમ હેપી. અલ્ટિમેટલી કોઈ બી ડૉક્ટર્સ, નોટ એની સર્જન્સ, એક ફિઝિશિયન લઈ લો, રેડિયોલોજિસ્ટ લઈ લો. રેડિયોલોજિસ્ટ પાસે કોઈ જાય, સ્કેન કરાવવા જાય, સો કેમ જાય છે? બિકોઝ પેશન્ટને નિદાન જોઈએ છે, ડાયગ્નોસિસ જોઈએ છે. પેશન્ટને ડાયગ્નોસિસ નહીં મળે તો એ રેડિયોની જે લેબોરેટરી છે અથવા જે સેન્ટર છે ત્યાંથી એ નાખુશ બહાર નીકળશે કે ના, આટલું બધું કર્યા પછી બી મને કોઈ નિદાન મળ્યું નહીં. સો કોઈ બી ડૉક્ટર હોય કે કોઈ બી ક્લિનિશિયન હોય, એમને એક જ વસ્તુ પર ફેક્ટર હોય કે મારું પેશન્ટ સારું થઈને ઘરે જવું જોઈએ. ધેટ્સ ઇટ. ઓકે. અને જેમ આપણે કહીએ તમારે તો આટલા બધા કોમ્પ્લિકેટેડ પેશન્ટ હેન્ડલ કરવાના હોય એટલે પેશન્ટ બી બિચારા દુઃખી રહેવાના, એમના રિલેટિવ્સ બી દુઃખી રહેવાના. તો તમારી આજુબાજુ 24 કલાક દુઃખી માણસો ભેગા થાય છે. તો એ કેસમાં તમે કેવી રીતે હેપી રહી શકો છો? તો તમારા પરિવારને કેવી રીતે હેપી રાખી શકો છો? સો રિસેન્ટલી મેં 22 વર્ષના છોકરાને ઓપરેટ કર્યું હતું. એના મોટા આંતરડામાં કેન્સર હતું અને એ મોટા આંતરડાનું કેન્સર એટલું વધી ગયું હતું કે આગળના આંતરડા બધા ફૂલી ગયા હતા અને એમાં કમનસીબે એના એક આંતરડામાં કાણું બી પડી ગયું હતું. એટલે મારી સાથે ઇમરજન્સીવાળી કન્ડિશનમાં આવ્યા હતા. મેં એમની સર્જરી કરી, આંતરડું હું બહાર લઈ આવ્યો. પણ ડ્યુરિંગ સર્જરી જ્યારે મેં ઓપરેશન હાથમાં લીધું હતું ત્યારે આઈ કુડ સી કે કેન્સરના બધા જ સેલ્સ લીવરથી મળીને બધે સ્પ્રેડ થઈ ગયા છે. સો ડ્યુરિંગ સર્જરી ઓનલી ઇટ સેલ્ફ આઈ ફેલ્ટ બેડ ફોર ધીસ પેશન્ટ કે 22 વર્ષનો છોકરો છે અને એને મને એની સ્ટોરી કીધી, એની 6 મહિનાની છોકરી બી હતી. તો તમને એ પ્રોસેસ ત્યારથી તમારો સ્ટાર્ટ થઈ જાય છે બેઝિકલી, કે જ્યારથી તમે પેશન્ટ સાથે કોમ્યુનિકેશન કરો છો. હવે જ્યારે પેશન્ટને સારું થયું, ઘરે ગયું, સારું ઇન ધ સેન્સ કે પેશન્ટનો જીવ બચી ગયો બેઝિકલી, લાઈફ સેવિંગ સર્જરી હતી. પછી મેં એને સમજાવ્યું કે તમને કીમોથેરાપી લાગશે અને અત્યારે ઇઝ ડુઈંગ ડિસેન્ટલી વેલ. 2 મહિના થયા, 2 મહિના ઉપર થયા એને. બટ અલ્ટિમેટલી વી નો ધ આઉટકમ કે હી ઇઝ નોટ ગોઈંગ ટુ સર્વાઈવ ફોર લોંગ બેઝિકલી. બટ એ સમયમાં જો સપોઝ ઇફ આઈ લૂઝ માય કમ્પોઝર અને હું જ હોપ હારી જાઉં, રિયલિસ્ટિક વાત કરવાની, બટ યુ ડોન્ટ લૂઝ હોપ. યુ હેવ ટુ ગીવ ધ પેશન્ટ્સ હોપ. પેશન્ટને તમે એવું કહી દો કે તું મરી જ જવાનો છે 2 મહિનામાં, તો એનું તો લાઈફ સેટલ, એ 2 મહિના બી સરખી રીતે નહીં જીવી શકે. તમે એને હેલ્પ કરવા માટે છો કે જો 2 મહિના જીવવાનો હોય તો 2 મહિના કેવી રીતે સારી રીતે જીવી શકે. સો દેટ ઇઝ યોર રોલ એન્ડ દેટ ઇઝ હાઉ યુ હેવ ટુ બી અરાઉન્ડ ધ પેશન્ટ્સ. આ જેટલો ટોલ અમારી ઉપર પડે છે, કોઈ બી ડૉક્ટર્સ પર પડે છે, એ બધો ટોલ ઘરે તો જાય જ છે સાથે. અને જેમ મેં તમને પહેલાં બી કીધું, મારા કેસમાં આઈ એમ વેરી લકી ઇનફ ટુ હેવ સચ એન અન્ડરસ્ટેન્ડિંગ વાઇફ
પોતે શી હરસેલ્ફ ઇઝ અ મેડિકો, જે મેં તમને વાત કરી એ પ્રમાણે. સો એ શોક એબ્ઝોર્બર તરીકે શી એબ્ઝોર્બ્સ લોટ ઓફ થિંગ્સ એની અંદર, અને યુ ગેટ લોટ ઓફ ગુડ એડવાઇસીસ. અગર તમે જો એની સાથે તમે ઘણી વસ્તુ શેર કરો તો તમને સારી એડવાઇસીસ બી મળે. સો અલ્ટિમેટલી ઇટ ઇઝ અ ટીમ કે બોર્ડર પર સૈનિક લડી રહ્યો છે કારણ કે ત્યાં એમનું ઘર સચવાઈ રહ્યું છે વ્યવસ્થિત એમના વાઈફથી. સો એક ટ્રસ્ટ ત્યાં બી છે, એક ટ્રસ્ટ અહીંયા બી છે, બધી જ રીતે એક પાર્ટનર્સ વચ્ચે. સો એ શોક એબ્ઝોર્બ થઈ શકે છે ત્યારે ઘરે તમે હોસ્પિટલમાં આટલો શોક લઈ શકો છો બેઝિકલી. પરફેક્ટ. અને એક લવિંગ સપોર્ટિવ ફેમિલી હોવું એક ભગવાન દેટ ઇઝ પેરામાઉન્ટ. ઇટ કોઈ નોટ એન ડોક્ટર, કોઈ એન્જિનિયર, એની ફોર કોઈ બી એક માનવ માટે દેટ ઇઝ ધ પ્રી રિક્વિઝિટ કે એક ફેમિલી લવિંગ, કેરિંગ, સપોર્ટિવ સાથે રહેતું હોય એ કોઈ બી માનવ માટે પ્રી રિક્વિઝિટ છે. મેલ હોય, ફિમેલ હોય, કોઈ એડલ્ટ હોય, ચિલ્ડ્રન હોય, કોઈના બી માટે. અને આઈ થિંક ઇટ્સ વન ઓફ ધ રાઇટ ટુ હેવ દેટ. અને ઘણા બધા લોકો પાસે નથી હોતું, અને જે લોકો પાસે છે આઈ થિંક એ લોકોને માણવું જોઈએ. ગેસ્ટ્રો સર્જરી આખી જે આ ફિલ્ડ છે એમાં રોબોટિક્સનો કેટલો રોલ છે ને આગળ જતાં એ શું એમાં એડવાન્સીસ? સો રોબોટિક્સ છે ને એ નવું એક કાઇન્ડ ઓફ ઇટ્સ અ ન્યૂ ઇન્વેન્શન. અને જ્યારે ઇનિશિયલી રોબોટિક્સ આવ્યું તો એક પેલ્વિક સર્જરીઝ માટે વધારે હતું. પેલ્વિક સર્જરીઝ ઇન ધ સેન્સ કે જે યુરોપમાં પ્રોસ્ટેટ કેન્સર સર્જરીઝ હોય કે રેક્ટમ, મોટા તળા, કોલોન, રેક્ટમની સર્જરીઝ હોય કે જ્યાં તમારે લેપ્રોસ્કોપિકના ઇન્સ્ટ્રુમેન્ટ્સ માંડ પહોંચી શકતા હોય બેઝિકલી, અથવા એ જગ્યા એટલી નાની છે કે ત્યારે તમારા લેપ્રોસ્કોપીના ઇન્સ્ટ્રુમેન્ટ્સથી મેન્યુવર બરાબર ના થઈ શકે. તો ત્યાં આ રોબોટિક્સ બહુ જ ઇમ્પોર્ટન્ટ રોલ પ્લે કરે છે, અને એના રિઝલ્ટ્સ આર ફેન્ટાસ્ટિક એન્ડ આઉટસ્ટેન્ડિંગ. એમ ખાસા બધા રોબોટિક્સવાળા પેશન્ટને કમ્પેરેટિવલી પેઇન ઓછું થાય છે જેમાં લેપ્રોસ્કોપીને ઓપન કરતો. ઓપનમાં તો બટ ઓવેસ મોટો ઇન્સિઝન આવે, ઇટ ઇઝ ગોઈંગ ટુ બી વેરી પેઇનફુલ. એમ અને આઉટકમ્સ સિમિલર છે. એક રોબોટિક હર્નિયા, અમ્બલિકલ હર્નિયાનું પેશન્ટ હતું. એમનો સન મારી સાથે આવ્યો હતો અને બધી જ વાત કરી, બધા આપણે અપ્રોચીસ સમજાયા, ઓપન, લેપ્રોસ્કોપી અને રોબોટિક. અને કે ના, મારા પપ્પાને તમે જે બેસ્ટ પોસિબલ હોય એ કરો, પૈસાનો કોઈ ઇશ્યુ નથી. સો વી વેન્ટ ફોર રોબોટિક. અને જસ્ટ સર્જરીમાં લઈ જતા પહેલાં જનરલી મારો રૂટીન હોય છે, આઈ ગો એન્ડ મીટ ધ પેશન્ટ્સ, કમ્ફર્ટ ધેમ, એન્ડ પછી એમને સર્જરીમાં અંદર લેતો હોઉં છું. તો એના ફાધર લિટરલી ક્રાઇડ કે સાહેબ મારે રોબોટ જોડે નથી કરાવવું. એટલે મેં પછી એમને સમજાવ્યું કે કરવાનો તો હું જ છું સર્જરી, રોબોટ તો એક ખાલી ઇન્સ્ટ્રુમેન્ટ છે, એક માધ્યમ છે. ઓપરેશન તો હું જ કરતો રહીશ, હું જ એની ચલાવવાનો છું, એની અંદર રોબોટ જાતે નથી ચાલવાનું બેઝિકલી. એમ સો એક લોકોમાં મિસકન્સેપ્શન છે કે રોબોટ ઇઝ ડુઈંગ ધ સર્જરી. ના, જીઆઈ કે કોઈ બી એબડોમિનલ સર્જરી, રોબોટ ઇઝ કાઇન્ડ ઓફ ઇન્સ્ટ્રુમેન્ટ, અને આપણે એના માધ્યમથી સર્જરી કરીએ છીએ. એના પોતાના ફાયદા ઘણા છે, જેમ કે મેં તમને કીધું કે ઇન્સિઝન્સ તમારો ટોટલી અવોઇડ થઈ જાય છે. લેપ્રોસ્કોપી કરતાં પોર્ટ્સ બી ઘણા નાના હોય છે, પેઇનલેસ હોય છે સર્જરી. ઘણી બધી પ્રોસિજર્સમાં છે કે હર્નિયાની જ વાત છે કે રૂટીનલી 8-10 દિવસ લોકો રજા લખાઈ જાય હર્નિયા કર્યા પછી. આ પેશન્ટ તો બીજા ત્રીજા દિવસે તો કીધું કે એ ફોટોગ્રાફર હતા, તો કે હું વેન કેન આઈ સ્ટાર્ટ ડુઈંગ ફોટોગ્રાફી. નવરાત્રિનો સિઝન હતો એ ટાઈમે. સો એના પોતાના એડવાન્ટેજીસ છે, અમુક ડ્રોબેક્સ બી છે કે ઇટ્સ હાઈલી કોસ્ટલી કમ્પેર્ડ ટુ રૂટીન સર્જરીઝ. બટ એટ ધ એન્ડ ઓફ ધ ડે તમને જો ત્રીજા કે ચોથા દિવસે કામ કરવા મળતું હોય અને તમે 6 દિવસમાં કમાણી કરી શકતા હો, તો દેન ઇટ ઇઝ ગોઈંગ ટુ બી અ કોસ્ટ ઇફેક્ટિવ સર્જરી. સો અને રોબોટિક્સના કમ્પેરેટિવલી હવે મેડ ઇન ઇન્ડિયા રોબોટ્સ બી બધા આવી રહ્યા છે. પહેલાં ખાલી ડા વિન્ચી જ હતો, હવે તો SSI મંત્રા બી છે અમારી પાસે. ત્યાં SSI મંત્રા સિસ્ટમ છે, એન્ડ વી આર ડુઈંગ ડિસન્ટ અમાઉન્ટ ઓફ વર્ક વિથ ધ રોબોટિક્સ. વોટ ઇઝ યોર વિઝન એન્ડ ગોલ? સો ઓલ્ધો આપણી કન્ટ્રી બહુ જ બધી એસ્પેક્ટ્સમાં ઇટ્સ બીકમ અ ડેવલપ્ડ કન્ટ્રી બેઝિકલી, બટ હેલ્થકેર એક સેક્ટર છે કે જ્યાં હજી જોઈતું જે કહેવાય કે એક વિઝન હોય કે એટલી સક્સેસ નથી મળી, વોટેવર, કારણ કે બહુ મોટો દેશ છે આપણો બેઝિકલી. સો મારું વિઝન છે કે હેલ્થકેર જે ફેસિલિટી છે એક ખૂણામાં બધા જ લોકો પાસે એક અફોર્ડેબલ પ્રાઇસીસ, જેમ કે અત્યારે તમે યુએસની સાથે કમ્પેરિઝન કરો, સો ધેર એવરી વન હેઝ ઇન્સ્યોરન્સ, બરાબર. પેશન્ટ હોસ્પિટલમાં જાય ત્યારે એને વિચારવું નથી પડતું કે આનું બિલ કોણ ભરશે. બેસ્ટ પોસિબલ ટ્રીટમેન્ટ થઈ રહી છે ત્યાં વિધાઉટ થિંકિંગ અબાઉટ ધ બિલ્સ. અને અનફોર્ચ્યુનેટલી આ કન્ટ્રીમાં હજી સુધી આપણે એ નથી કરી શક્યા એ વસ્તુ. સો આઈ થિંક મારું વિઝન અને ગોલ એ ડિરેક્શનમાં વધારે છે. ઓનલી ગોડ નોઝ કે રસ્તો ક્યાં લઈ જશે મને, બટ આઈ એમ હોપફુલ કે એ ડિરેક્શનમાં હું કંઈક
આગળ કરી શકું તો દેટ ઇઝ અ ગુડ ઇનફ એક લાઈફનો મારો એક ગોલ સેટ થઈ જાય એની અંદર. જે બીજા નવા સર્જન્સ અત્યારે કદાચ આવતા હોય તો એમના માટે તમારો કોઈ મેસેજ કે તમે કેવી રીતે લાઈફને જુઓ, કેવી રીતે આગળ કામ કરો? સો સર્જન્સ માટે મારા ખાસ મેસેજ છે કે યુ હેવ ટુ પરસિવિયર. બેઝિકલી હાર્ડવર્ક બધા જ કરે છે, એવરીવન ડઝ, બધા જ મહેનત બહુ જ કરે છે, બધા કરવાના બી છે, પણ એ જે એક લેવલ પર તમારે પહોંચવું હોય એના માટે યુ હેવ ટુ બી પરસિવિયર. તમારે પરસિવિયરન્સ કરવું જ પડે. યુ હેવ ટુ બી એટ ઇટ કે ના આ હું કરીશ જ ને આ થશે જ બેઝિકલી. અને તો જ તમે એક લેવલ પર ત્યાં ક્લિયર કરી શકો. જેમ કે મેં તમને કીધું કે સેકન્ડલી યુ હેવ ટુ બી સરાઉન્ડેડ બાય વેરી ગુડ પીપલ બેઝિકલી, કે જે તમને કોન્સ્ટન્ટ મોટિવેટ કરે, જે તમને ઇન્સ્પાયર કર્યા કરે. લોટ ઓફ ઇન્સ્પિરેશન ઇઝ રિક્વાયર્ડ આ ફિલ્ડની અંદર, કારણ કે ઘણા દિવસો એવા આવશે કે જ્યારે તમારા મેન્ટોર તમને એવા ખખડાઈને કાઢી મૂકશે કે તમને એવું થઈ જશે કે મારે કામ જ નથી કરવું અહીંયા. એન્ડ ધેર વિલ બી ડેઝ કે જ્યારે તમારા પીઠ પર થપથપાવીને કહેશે કે ના યુ હેવ ડન અ ગુડ જોબ. સો મેં તમને કીધું એ પ્રમાણે પેશન્ટ આઉટકમ શુડ નેવર બી કોમ્પ્રોમાઇઝડ. તમારું ગમે તે સ્ટેટ ઓફ માઇન્ડ હોય, તમારા માઇન્ડમાં સિમ્પલ વસ્તુ હોવી જોઈએ કે ધીસ પેશન્ટ હેઝ કમ ટુ મી, એ પોતાની બોડી મને સોંપી રહ્યું છે, કરો મારી સાથે જે કરો, પણ મને ગેટ રીડ ઓફ ધીસ પેઇન ફોર મી, કે ગેટ રીડ ઓફ ધીસ કેન્સર ફોર મી. સો તમારો આઉટકમ કોમ્પ્રોમાઇઝ ના થવું જોઈએ ગમે તે થાય કઈ બી વસ્તુમાં. સો યુ શુડ વર્ક ઇન દેટ ડિરેક્શન ઓનલી. ઓકે, આજે ઘણી અદ્ભુત, ઘણી સારી વાતો કરી, અને આજે એક ડૉક્ટરના દિમાગની અંદર તો ના કહી શકાય પણ એક દિલની અંદર આપણે ડાઈવ લગાવી અને ખરેખર જાણવા મળ્યું કે એ કેટલા બધા પેઇન, કેટલી બધી સ્ટ્રગલથી પસાર થઈ રહ્યું છે, અને એ એમના સ્ટાફ પાસે, એમના મેનેજમેન્ટ પાસે, એમના પેશન્ટ પાસે, એમના રિલેટિવ પાસેથી શું એક્સપેક્ટ કરી રહ્યું છે. ડૉક્ટર મિલિંદ, અમે ભગવાનને પ્રાર્થના કરીશું કે તમે આ ફિલ્ડમાં ઘણા જ આગળ વધો અને તમે ઘણું જ અદ્ભુત કામ જે અત્યારે કરી રહ્યા છો એના કરતાં 100 ગણું વધારે કરો અને તમારો નોલેજ અમને આવી રીતે જ શેર કરતા રહો. થેન્ક યુ વેરી મચ ફોર હેવિંગ મી. થેન્ક યુ.